અમારી જિંદગીનું સત્યાનાશ કરીને, અમને લોકોને જેલ ભેગા કરીને હવે અમારો જીવનનો લક્ષ્યને મારવાનું જ છે. તેને ગમે ત્યાંથી શોધીને મારવાનો જ છે, ગમે ત્યાંથી. તમે લોકો કંઈ જ નહીં કરી શકો. તમે 10 જણા છો અને મારો જમાઈ એકલો છે. તો પણ એને હરાવો તમારા ગજાની વાત નથી. કોઈ પણ કેટલો પણ દાવ કેમ ન લગાવે, આ કબડ્ડીમાં મારો જમાઈ સીનો જ જીતશે અને ઇનામના 50,000 રૂપિયા અમને જ મળશે. આ સાહેબ જે જમાઈ માટે આટલું બધું બિલ્ડઅપ આપી રહ્યા છે એને જોતા પહેલા જરાક એમની ફોલોઈંગ જોઈએ. ભગવાન, જ્યારે હું 10માં 10મી વાર ફેલ થયો હતો ત્યારે પણ મેં તમારી પાસે કંઈ નહોતું માંગ્યું, પણ આજે મારા સીનુને કબડ્ડીમાં જીતાડી દો ભગવાન. એક અઠવાડિયા સુધી ડુંગળી લસણ કશું પણ નહીં ખાવું કે ના શેરીમાં કોઈની સાથે ઝઘડો કરીશ. બસ આજે અમારી સીનુને જીતાડી દો. ઇનામના 50,000 એમને જ મળવા જોઈએ. હા હે કાળિયા ઠાકોર, રાજકારણીઓ કહો પણ આજે તો અમારો સીનો જ જીતવો જોઈએ. એ જીતી ગયો તો મુંડન કરાવીશ પ્રભુ. મારું નહીં, મારી બાયડીનું. આ ત્રણેય સીનુ માટે પ્રાર્થના કરી રહ્યા છે, પણ હકીકતમાં એમને સીનુ પ્રત્યે જરાય લાગણી નથી. એમને ચિંતા છે માત્ર પોતાની ઉધારી વસૂલવાની. આજે આપણા બધા ખર્ચા ચૂકતે થઈ જવા જોઈએ. જા જીતીને આવ. ઓકે સસરાજી. કબડ્ડી 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 પકડી લે ને. આમને પહેલી બાજુ પહેલી બાજુ. કબડ્ડી 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 કબડ્ડી. અરે વાહ રે મારા જમાઈ. અરે બધા તાળીઓ વગાડો. વાહ. કબડ્ડી 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 જવો ના જોઈએ. પકડ કબડ્ડી 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 એ સુનો. કબડ્ડી 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 સેનો હિંમત નહીં હારતો. સેનો સેનો રેવો છે. આપણી રકમ સેફ છે. અમારી રકમ 550 વધારે આપજે. એ શું કામ લા સૂર્યા? નારિયેલ ફોડ્યા હતા ને મેં. તો એમાં અમે શું કરીએ? અરે દઈ દઈશું ને. લોજિકલી તું કેમ જીત્યો તને ખબર છે? મેં મારી બાયડીનું મુંડન કરવાની માનતા માની હતી. એટલે કે જોડી એક જેવી લાગશે. મસ્ત લાગશે બંને. યુથ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવેલ કબડ્ડી સ્પર્ધાને જીતનારા સીનુને સન્માનથી. હા ભાઈ, સન્માનથી બોલાવું છું. સીનુ ભાઈને ઇનામની રકમ લેવા માટે સ્ટેજ પર આમંત્રિત કરું છું.
થઈ ગયો? અરે ક્યાં ગાયબ થઈ ગયો? સીનુ તું ક્યાં છે? કોણ છે અલ્યા? મને અહીંયા શું કામ બાંધ્યો છે? અમે લોકોએ અમારા પૈસા પાછા આપીશ ત્યારે જ તને ખોલશું. એ મને બાંધ્યો છે સસરાજીને ખબર પડશે ને તો વાવાઝોડું આવશે. એ પણ અહીંયા જ છે. ગુડ મોર્નિંગ જમાઈ રાજા. શું વાત છે? રાતના શીલા બેબી પાસે ગયા હા હતા ને? સસરાજી, એ બેચારી કંટાળી ગઈ છે ને, એને મળવા ગયો. હા, આજકાલ ઠંડી બહુ છે તો રાતની મીટિંગ છે ની. વાંદરા ટોપી પહેરી હતી ને તે? અરે હા, સુતા પહેલા દાળ ભાત ખાધા હતા ને તે? બસ બહુ થઈ ગયું. રાજાના કુંવરની જેમ તમે અમારા પૈસાથી શીલા સાથે જવાની એન્જોય કરશો ને અમે લોકો અહીંયા તમારા માટે પૂજાને હવન કરીએ? હું 10વીમાં 10 વાર ફેલ થયો હતો ને ત્યારે આટલો ફેલ નતો થયો. બરાબર, સાચી તો વાત. હવે હું શું કરું સુરેશજી? આલે ભાઈ કહીને વાપરજે એમ પૈસા આપવા વાળો કોઈ મોટો ભાઈ તો છે નહીં, અને ભાઈ કહીને રોકવા વાળી કોઈ મારી ફિલ્મી બેન પણ નથી, અને મોજ મસ્તી કરવા માટે મારા કોઈ ફિલ્મી દોસ્તારો પણ નથી. હવે મારે જીવવા માટે શીલા બેબી અને શિલ્પા બેબીના સિવા બીજો કોઈ રસ્તો જ નથી ને. લોજિકલી સીનુએ કહ્યું એ પણ સાચું છે. આટલા દિવસ આપણે એને અલગ નજરે જોયો, પણ છે તો એ આપણી જેમ એ માણસ જ છે. ટકલા મારી નાખીશ. મારા જમાઈ વિશે કઈ નહીં કહેવાનું. જે કહેવું એ મને કહે. હા હા, ખૂબ સારી રીતે પાડ્યો છે ત્યાં આને. અરે આ કેવી વાત કરો છો સુરેશભાઈ? મેં એને નથી પાડ્યો, એને મને પાડ્યો છે. પણ હા, હું જેની પાછળ જાઉં છું એ મારી પાછળ ક્યારેય નથી આવતો. સાચું કહ્યું ને રમેશભાઈ? એકદમ સાચી વાત હો. એ તું અમારા પૈસા ક્યારે પાછા આપવાનો પેલા છે? રસી તો ખોલો, સાંજે આપી દઈશ. લોજિકલી વિચારીએ તો અત્યારે જ પૈસા નથી તો સાંજે કેવી રીતે આવશે? તમારે પૈસા જોઈએ છે કે લોજિક જોઈએ? પૈસા. તો પછી જલ્દી ખોલો ને. અરે રમેશજી, આપણે પાછો ઉલ્લુ તો નથી બનાવી રહ્યો ને? અરે સાંજ સુધી નહીં આપે તો પાછા ઉપાડી લાવીશું. લોજિક વાળી વાત છે ને? હવે ચૂપ થઈ જા. એ ખોલો એને. જલ્દી ખોલો યાર. રમેશભાઈ, સાંજે બધાને લઈને સાથે આવી જજો, હું બધાને પૈસા આપી દઈશ. સસરાજી ચાલો. અરે જમાઈ રાજા મારી વાત તો સાંભળો. એક વાત મારી સમજમાં નહીં આવી. સાંજ સુધીમાં તમે પૈસા ક્યાંથી આપશો? રમેશભાઈ, સાંજ પડી ગઈ, મારું દિલ ગભરાઈ રહ્યું છે. એ પાક્કું આવશે ને? લોજિકલી કહું તો અરે ડાચું બંધ કર. લોજિક બોજિક કહીને એને છોડી દીધો. હવે જોઈ નહીં આવે તો ન આવ્યો તો તમે જાઓ. શું થયું રમેશ સુરેશ એક સાથે બેઠા છો કોઈ મીટિંગ છે કે શું મીટિંગ નથી વેટિંગ છે. પેલો સીનુ આજે અમને બધાને પૈસા આપવાનો છે ને એટલે. આ શું વાત થઈ મેં તો એ બંનેને હમણાં રેલવે સ્ટેશન પર જોયા છે બધાના કર્જા ચૂકવી દીધા એટલે જ દર્શન કરવા તિરુપતિ જઈ રહ્યા છે મારી પણ જવાની ઘણી ઈચ્છા હતી એટલે જ 2000 રૂપિયા એમના હાથમાં આપીને મોકલી મુંડન દીધો કરાવવા નથી ગયા, તારું મુંડન કરીને જતા રહ્યા. અરે સીનુ! અરે આ શું કર્યું તમે? એ ઉધારી વાળાને છોડી દીધા સસરાજી. નહીં નહીં, મને તમારી વાત નહીં ગમી. કેમ? અરે પૈસા નતો તો આપણે થોડી રિક્વેસ્ટ કરી લે. આ રીતે ગામ છોડવાની શું જરૂર હતી? આમ દગો આપવો ને ખોટી વાત છે. અરે આમાં ખોટું શું છે? આપણે વ્યાજ કરતા પણ ઘણી વધારે રકમ આપી હશે. ગણવા હોય તો ગણી લો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આટલા ન અરે હોય. આવું હતું તો લેવા જ નહોતા ને. કઈ વાંધો નહીં સસરાજી, આપણે ભાગ્ય થોડી છે. અહીંયાથી ચેન્નઈ જઈએ છીએ, હા. ચેન્નઈથી દુબઈ જઈશું, હા. ત્યાંથી કોઈ શેખ પાસેથી ઉધાર પાછા લઈ લઈશું, પછી આ ગામવાળા શું બીજા ગામવાળાને પણ પૈસા આપી દઈશું. સાચે જ આપી દેશો જમાઈ રાજા? એટલે જ જઈએ છે ને સસરાજી. ત્યાં ભાઈ લોકો, ઊંટ, શેખ, ગાડી, આપણી તો લાઈફ જ બદલાઈ જશે. એ હા, તું મને તો દગો નથી આપી રહ્યો ને? તમારા સમ ખાઈને કહું છું, હું બધાના પૈસા આપી દઈશ. એ તો તમે વધારે પી લીધી છે. હવે સૂઈ જાઓ, સૂઈ જાઓ. તો આ રીતે ચેન્નઈ જઈ રહેલી ગાડી ગુંટકલુ જંકશનથી રોંગ ટર્ન લઈને એમની જિંદગીને પણ ટર્ન કરી ગઈ. ચેન્નઈ જઈને દુબઈ બાબુને મળવાની ઈચ્છા દિલમાં લઈને આ બંને હૈદરાબાદની ટ્રેનમાં સૂઈ રહ્યા છે. આરામથી જમાઈ રાજા. હા. ભલે કઈ પણ હોય પણ આપણે ભારતીયો લાગણીશીલ ખરા. હા સસરાજી, તમિલનાડુમાં વધારે હોય છે. અરે હા, પણ એ તો નથી તો મેનેજ કેવી રીતે હા, કરશો? ભાષા આવડે ન આવડે, બોડી લેંગ્વેજ થી ચલાવી હા, લઈશું. મારો જમાઈ માન. અરે ભાઈ ઓટો, નમસ્તે. અરે ક્યાં જવું હોય તો વાત કરો, લુખી લોકો નમસ્તે શું કરો છો? અરે સીનુ, આ તો આપણી ભાષા બોલે છે. હા સસરાજી, અરે ભાઈ પાંડી બજાર આવશો? પાંડી બજાર? હા ભાઈ, તમે તો એવું મોઢું બનાવો છો જેમ કે હું હૈદરાબાદ આવીને પાંડી બજાર પૂછું છું. બિલકુલ જઈશ, પણ તમે ચેન્નઈના પાંડી બજાર જ જવા માંગો છો ને? અરે કેવી વાત કરે છે બેટા, ચેન્નઈ આવીને પાંડી બજાર વિશે જ પૂછીશું ને. પાંડી બજારમાં ક્યાં જવું છે તમારા લોકોને? એડ્રેસ તો નથી ખબર, આપણી પાસે મોબાઈલ નંબર છે, ત્યાં પહોંચીશું, ફોન કરીને પૂછી શું લઈશું. કામ અહીંયાથી પૂછો તો મારા માટે સહેલું ત્યાં પડશે જઈને ને? પૂછીશું તો વધારે સારું છે. કહીશું કે પાસે જ છે તો એ લેવા આવી જશે, ઓટોના પૈસા બચે. શું કહો છો સસરાજી? બહુ ચાલાક છે. હું તમારા લોકો કરતા પણ ચાલાક શું છું. કહ્યું? આવો ને સર. હા, અહીંયા બધે તેલુગુમાં લખ્યું છે. આ ચેન્નઈ છે ને? આ ચેન્નઈ જ છે સર. તમે લોકો એ બધું શું કામ જુઓ છો? એમાં શું છે કે અહીંયા તેલુગુ લોકો વધારે રહે છે ને, એટલા માટે આવું છે. ઓહો. ત્યાં જુઓ ચેન્નઈ શોપિંગ મોલ. હા, ચેન્નઈ શોપિંગ મોલ. સસરાજી, આ ચેન્નઈ છે.
ચેન્નઈ શોપિંગ મોલ તેલુગુમાં શું કામ લખ્યું છે? તમને કહ્યું તો ખરું સર કે અહીંયા તેલુગુ લોકો વધારે રહે છે. હા બરાબર છે. એક સમય આપણી રાજધાની આ જ હતી ને, ચેન્નઈ મદ્રાસ. આજો. સસરાજી, ઇન્દ્રનો રથ આકાશમાંથી નીચે આવ્યો છે. જો કેટલી મોટી ગાડી છે. આ ચેન્નઈ છે ને, અહીંની કારો ને એના માલિકો બહુ મોટા હોય છે. આજના સમયમાં પણ આવા લોકો છે, કમાલની વાત છે. સસરાજી, રથમાંથી પરી ઉતરી છે, જુઓ. ચેન્નઈ છે ને સર, અહીંયાની છોકરીઓ આવી જ હોય છે. મારો ફોટો કેમ પાડ્યો? મારો ફોટો નથી લીધો. ઝેબ્રા લાઈન ક્રોસ કરી એટલે નંબર પ્લેટનો ફોટો લીધો. ના, તમે મારો જ ફોટો પાડ્યો હતો. મેં બરાબર જોયું હતું. મને ખબર છે તમે અમારા જેવી છોકરીઓના ફોટો પાડી સોશિયલી વાયરલ કરો છો. આઈ એમ વોર્નિંગ યુ. એ મેડમ ને શું કામ હેરાન કરે છે? એણે મારો ફોટો પાડ્યો ને ઉપરથી ખોટું બોલે છે. કેમેરો આપ. મેડમ તમે જાઓ. શું થયું સર? મારો કેમેરા કેમ તોડી નાખ્યો? તને ખબર છે એ કોણ છે? બદ્રીબાઈની છોકરી છે. આ છે પીબી નગર. દેવીનગર કેમ? એટલે કે પાંડી બજાર. નંબર આપો, ફોન કરી એડ્રેસ પૂછી લઉં. આપું છું. આ લે. આ 0. અહીંયા જીરોની જરૂર નથી. ચેન્નઈ છે ને, સીધો નંબર જ બોલો. હા, પહેલા 984 0 262 361. એડ્રેસ પૂછ. લાગે છે એમની વહુ વાત કરે છે. તમિલમાં બોલે છે. તમે કામ કરો, તમે વાત કરો. હા, ચાયું છે. હા, ઠીક છે. હા, હું પહોંચાડી દઈશ. એમના ઘરવાળા બહારગામ ગયા છે. તમને અનુકૂળ લાગે તો રાત્રે ત્યાં રોકાઈ શકો છો. મને વાંધો અરે નથી. સારું ના લાગે. નહીં. ક્યાંય બીજી જગ્યાએ રોકાઈ શકે? બીજે ક્યાંય શું કામ? અરે મારે ત્યાં જ એક બે દિવસ રોકાઈ જાવ અરે ને. તું અમારા માટે શું કામ તકલીફ લે છે? કોઈ સારી સસ્તી લોજ હોય તો બતાવ ને. આ છે તમારા જેવા લોકો માટે એક અદ્ભુત અલૌકિક લોજ છે. કેમેલિયા નાયડુ ને નાયર બોલાવે છે. અરે ભાઈ, તેલુગુ માટે નાયડુ અને તમિલ લોકો માટે નાયર. આ લોકો પહેલી વાર ચેન્નઈ આવ્યા છે. આપણા મહેમાન છે. માલમત્તા સાથે આપણી હોટલમાં જ રહેવાના છે 2 દિવસ. દિલ્હીથી આવ્યા છે, દિલ્હીથી. અચ્છા, દિલ્હી થી આવ્યા છે. હા. 2 જણ છો ને? હા. આવો ભાઈ આવો, અંદર આવો. છોકરાઓ, તમે લોકો આમ કેમ જુઓ છો? આ દિલ્હી વાળા છે. દિલ્હીથી આવ્યા છે. ચેન્નઈ ફરવા માટે આવ્યા છે. દિલ્હીથી આવ્યા છે. હા, તું બેગ લઈ લે. નહીં હું લઈને જઈશ. શું કે છે? ના ના, આ ક્ષણથી તમે અને તમારી બેગ અમારા છે. એટલે અમારી જવાબદારી છે. અરે થોભો ને ભાઈ. અમને જુઓ કેટલા સરસ માણસો છે. અમને દિલ્હી વાળોથી કેટલો પ્રેમ પ્રેમ તો ઠીક છે. પહેલા પેમેન્ટ કહો, પછી ઝંઝટ નહીં જોઈએ. હા, અમારા હોટલમાં દિલ્હી વાળાઓ ઇડલી ખાશે તો રૂમ ફ્રી. તો ઇડલીનું પેમેન્ટ અને રૂમ કોમ્પ્લિમેન્ટ. હા? અરે આ તો અજીબ વાત છે. ઇડલી સાથે સાંભાર ફ્રી. આ લોકો તો રૂમ ફ્રી આપે છે. બધાને નથી આપતા, ફક્ત દિલ્હી વાળાને જ આપે છે. ચેન્નઈ આવ્યા છો ને? હા, આવો. તમે લોકો નીચે ઇડલી ખાઓ અને આ લોકો ઉપર તમારો રૂમ સેટ કરશે. હા હા, પેટ ભરીને ખાઓ. સાંભાર આપું કે શું? અરે બાપરે, એ તે ઓલરેડી મારી લીધું છે કે ઓરિજિનલ છે? માકસમ હાથ પણ નથી લગાવ્યો મેં. તારા પર ભરોસો જ નથી. સ્ટેશન પર તો મને લક્ષ્મીજીના સાક્ષાત દર્શન થયા હતા. 5 પૈસાનો સિક્કો. આને વેચશું કઈ રીતે? કાન નીચે વગાડીશ. ઠેકી દે ને. સાંભાર કેટલો મસ્ત છે ને? અરે ચેન્નઈ છે ને, અહીંનો સાંભાર બહુ પ્રખ્યાત છે. ભાઈ તો ઇડલી ખૂબ ખાઈ રહ્યા છે. હા, અરે ખા ખા. 1 મિનિટ. ભાઈ, મેલા કપડા, 10 વર્ષ જૂનો ચડ્ડો અને 5 પૈસાનો સિક્કો. આના સિવાય બેગમાં બીજું કાંઈ જ નથી. તમારા ખવડાવેલા ઇડલી સંભાર પણ નુકસાનમાં ગણી લેજો ભાઈ. આય. આવા સમયે ટેન્શન નહીં લો. આ લોકો પોતાની સંપત્તિ અંડરવિયરમાં નાખીને ફરવા વાળા લાગે છે. ઉડાવીશ, ટાઈમ મળતા જ ઉડાવી દઈશ. પણ ત્યાં સુધી હું હાર નહીં માનીશ રે. ઓકે ભાઈ. બધું સાફ કરી ગયા ને? હું સમજી ગયો. તમે લોકો નીચે જઈને રૂમમાં રેસ્ટ કરો. લંચ રેડી થતા જ હું અરે બતાવી વાહ વાહ, દઈશ. આભાર. હા, thanks, જોયું કેટલો thanks. પ્રેમ હા, કરે ભલે, છે. ભલે. ચાલ હવે જઈએ. જાઓ જાઓ, ચાલો. આરામ કરો. સાસરા માટે double હા, strong મોકલાવું coffee. છું. તમે લોકો જાઓ. અરે વાહ, અહીંના લોકો તો બહુ જ સારા છે. એક જ ઝટકામાં ખાઈ ગયા. અરે બાપ રે. અરે બેટા, હા, બોલો. પાણી નથી આમાં. હું પાણી લઈને આવું હા છું. ઠીક છે. માં, તારા સામ માં, એક દી અહીંયા રોકાવું પડશે મારે. કાલ સાંજ સુધી હું ચેન્નઈ આવી જાય. હું પ્રોમિસ કરું છું માં. બાય. સાંભળ બેટા, એક વાત કહું, ખરાબ નહીં લગાડતો. માના સોગન ખાઈને જુઠ્ઠું નહીં બોલવાનું. પણ મેં એવું શું જૂઠું બોલ્યું? હા, અરે તું ચેન્નઈમાં જ છે અને માને કહ્યું કે હું ચેન્નઈ આવી જઈશ. વોટ? આ ચેન્નઈ ક્યાં છે? આ તો હૈદરાબાદ છે. હૈદરાબાદ? એ જુઓ ચારમિનાર. હા, જમાઈરાજ. અરે ભાઈ, પાંડી બજાર આવશો? પાંડી બજાર એટલે કે હજુ એક બકરો.
બિલકુલ જઈશ હવે તો તને તોડું ફોડું જોડું એટલે તમને ખબર પડી ગઈ ભાઈ મને તો ખબર પડી ગઈ પણ હવે તારી વાત છે આમ કેટલા લોકોને ઉલ્લુ બનાવ્યા છે તે બહુ જોતી પૈસા લાગી છે ઉભો રે. હવે બતાવું છું અરે ઉભો રે અરે ક્યાં જાય છે છોડીશ નહીં તને ઉભો રે મસ્ત ગાડી અરે ભાઈ આવી ગયા ચાલો ચાલો હા મળી હાય. જય શ્રી કૃષ્ણ ભાઈ હું કિશન જ્વેલર્સનો પાર્ટનર છું એક જરૂરી વાત જે કરવી વાત કરવી છે ડિમ્પલથી વાત કરો સર અહીંયા ડિમ્પલજી કોણ પેલા ગાડીમાં આવે છે હે? સર ડિમ્પલ મેડમને મળવું છે ડિમ્પલ મેડમ હા સર અંદર બેઠા છે નહીં ડિક્કીમાં છે જાઓ જઈને હે? મળી લો ડિક્કીમાં નહીં તો બીજું શું ડિમ્પલ ખાલી છોકરીનું જ નામ હોઈ શકે ડિમ્પલ મારું નામ છે તમે છો હા નહીં તો બીજું શું પિમ્પલ હે? આમ ડોબાની જેમ કેમ ઊભો છે નામ અને મારો ચહેરો મેચ નથી થતો કે હા મેચ થાય છે સર હા ચાલ કામ બોલ શું હું છે કિશન જ્વેલર્સનો પાર્ટનર છું મેં બિઝનેસમાં મારા મોટા ભાઈ સાથે 8 કરોડ લગાવ્યા હતા 50-50 ની વાત હતી અને હવે પ્રોફિટમાંથી 20% જ આપી રહ્યા છે ભાઈ પાસેથી ફોન કરાવી દો તો કામ થઈ જશે ગિફ્ટ પેટે આમાં 10 લાવ્યો છું સર 10 હા સર તમારી સુટકેસ તો બહુ નાની લાગે છે હે? ક્યાંક 10 લાખ તો નથી હા, લાગે ને એક મારીશ ને હું લાખો વાળું કોઈ કામ ભાઈ કરે છે હે? કે હા કરોડ થી એક પૈસો ઓછો હોય તો નથી એક્સેપ્ટ કરતા હવે મોટો 10 લાખ લઈને અરે ટોપ 10 લાખ લઈને આવે. આ ભાઈ કોણ છે ચા પીને ભૂલવા જેવી વાત માટે ભાઈનું નામ શું કામ લો છો હજી સુધી કઈ મળ્યું તો નથી ઉલટી આની એટલી ગઈ મારું પેટ્રોલ ગયું તમારું શું ગયું ભાઈ જવા દો ને ભાઈ પ્લીઝ મેં જે પૂછ્યું છે એનો જવાબ આપો બધા એનાથી ડરે છે એનું કારણ શું છે ભાઈનું નામ જ ડર છે આ શહેરમાં ઇલીગલ ધંધાને જો કોઈ લીગલી સેટલમેન્ટ કરે છે તો એ ભાઈ છે તમે આટલી બધી ઇન્ક્વાયરી શા માટે કરો છો કેમનો જવાબ 1 કલાકમાં મળશે મને 10,000 આપો શોપિંગ કરવી છે હવે આ નો ડિમાન્ડ કેમ ચૂપચાપ પૈસા દે ચાલ જરા રૂમમાં જઈને જુઓ તમે આમ ટોર્ચર શું કામ કરો છો હા ભાઈ હવે તમે લોકો હોટલમાંથી નીકળી જાઓ ચૂપચાપ અંદર જઈને જો હા જાઉં છું ને તમે કોણ છો શું થઈ ગયું અરે લાગે છે મિનિસ્ટર સમજીને ભાગી ગયા આ તો બહુ ખોટી વાત છે 4-5 મેલા કપડા હતા જેમ કે અમે તમારી સંપત્તિ લૂંટી છે તમે ભાઈને લઈને આવી ગયા એ કોઈ ભાઈ નથી મારા સસરાજી છે હા, સસુરજી હા એટલે કે આ બંને જોટિયા ભાઈ છે નહીં દુનિયામાં મારા સિવાય મારા સસરાજીનું કોઈ નથી આજથી સસરાજીને ભાઈ બનાવીને આપણે લાખો કમાઈશું ભાઈ કરોડોની નીચે ડીલ નથી કરતા કરોડોની નીચે લાખો હોય છે લાખોની નીચે હજારો છે એ બધી ડીલ આપણે કરીશું રિસ્ક છે ભાઈ લાઈફમાં મોટા બનવા માટે રિસ્ક લેવું પડશે આપણે જે ગોલમાલ કરીશું એ ન તો ભાઈને ના સસરાજીને ખબર પડવી જોઈએ તમારા સસરાજીને ખબર પડે એમને કેમ રહેશે ભાઈ અમે કેટલા બધા સવાલ જવાબ કરતા હોય છે હંમેશા પાસપોર્ટ કે વિઝાનું કામ છે એમ કહીને હું સસરાજીને સંભાળી લઈશ હું હંમેશા એમ જ કરું છું તો પછી અમારે શું કરવું પેલા પડશે ભિખારી જેવી હાલતને સુધારો અને સરસ ગાડીની વ્યવસ્થા કરો બાકી હું જોઈ લઈશ કિશન જ્વેલર્સ યસ અરે જમાઈ રાજ હા આ બધું શું છે આ પાગલો જો અરે પહેરે કરવું શું કામ પડશે મોટા લોકોની જેમ નહીં દેખાવ તો નહીં પાસપોર્ટ મળે નહીં વિઝા અરે પાસપોર્ટ વિઝાનું કામ તો પેલા ચેન્નઈ વાળાનું એ છે જ કામ હવે આ લોકો કરશે આ લોકોને સુધારવાનો મોકો આપીએ ને હા સાહેબ તમારી મદદ કરવા માટે એક તક આપો ને ઠીક છે યાર ઇજ્જતથી જીવો છેતરવાનું બંધ કરો આ બધું સારું ન લાગે સમજી ગયો સાચી વાત. તમે હા, આવો ચાલો અરે આ શું છે જમાઈજી હોટલ છે સસરાજી ખાવા માટે આટલી મોટી હોટલ અરે શું વાત છે બધા કેટલી ઇજ્જત આપે આ છે દુનિયા આવી છે સસરાજી કેરેક્ટર કરતા કેશ ને ઇજ્જત આપે છે એટલા માટે આપણે લુક ચેન્જ કરવો પડે ઠીક છે જવા દે જો કે આમ આજે આપણું કામ થઈ જશે ને થઈ જશે સસરાજી જે સાહેબ આવવાના છે ને એ પાસપોર્ટ ઓફિસના અધિકારીના બનેવી સાહેબ છે ઓહ. આપણે એમને કહીશું અને તેઓ પાસપોર્ટ ઓફિસને કહેશે આપણું કામ થઈ કઈ જશે પણ હોય કામ થઈ જશે ને? હા થઈ જશે હા. તમે બસ બેઠા બેઠા કોફી પીઓ હું હા. એમની સાથે વાત કરીને આવું છું ઠીક એ સસરાજી માટે ડબલ સ્ટ્રોંગ કોફી ડબલ સ્ટ્રોંગ કોફી આ બે 5 સ્ટાર હોટલ છે ડબલ સ્ટ્રોંગ કોફી
મેં જ તમને ફોન કર્યો હતો. નમસ્તે સર આ મારા ભાઈ કિશનલાલ. શું વાત છે? લોકોને બોલાવીને ડરાવવા માંગો છો? નહીં, સેટલમેન્ટ કરવા બોલાવ્યા છે. તમારા ભાઈનું 50% શેર આપી દો, પછી શાંતિથી રહેજો. જુઓ, ભાઈના કરેક્શન્સ હું પણ કરી શકું છું. આમ પણ ભાઈ આવા મેટર્સમાં હાથ નથી નાખતા. મને ડરાવવાની ટ્રાય નહીં કરો. લાગે છે તમે મને ઓળખી નથી શક્યા. આ મેટરમાં ભાઈ ઓલરેડી એન્ટર થઈ ગયા છે. ત્યાં જુઓ. સર, આ મારો એકમાત્ર ભાઈ છે. આનો વિશ્વાસઘાત થોડો કરીશ. આને પૈસા આપીશ તો એ બરબાદ કરી નાખશે. ક્યાંય નહીં ઉડાડે. એને 50% આપી દો. અરે છગન, તારે જેટલા જોઈએ એટલા લઈ લે. તું મારો નાનો ભાઈ છે રે. મને મારા ભાગના જ આપી દો મોટા ભાઈ. તમે જાઓ, હું સાંજે લેવા આવીશ. ઠીક છે, હું જાઉં છું. હા બેટા, ભાઈને કહી દેજો બધું બરાબર થઈ ઓકે ગયું. ઓકે, તમે જાઓ. ધન્યવાદ. 25 લાખ. તમારો પ્રોબ્લેમ સોલ્વ થયો. તમે ખુશ, અમે ખુશ અને ભાઈ પણ ખુશ. તમે જઈ શકો છો. થેન્ક યુ સર. દાદીને હાર્ટ એટેક આવ્યો હતો, બેનને કેન્સર છે અને અરે, પૈસા જોઈને બીમારીઓ દૂર ભાગી જવી જોઈએ. આ લોકો અમારાથી વધારે કમીના છે. અમને જેટલા આપશે લઈ લઈશું. એને ભાઈ હા ભાઈ, મને આપશે એટલે હું તમને આપીશ ને. હૈદરાબાદના પૈસા હવે હજમ થવાના છે. એ ચીપકી ગયા. રોહિત, નામ તો મોડર્ન જ છે ને. નામ મોડર્ન છે તો શું થયું? લગ્ન કરી લઉં? કાંઈ પણ બોલે છે. જાણ્યા વિચાર્યા વિના પપ્પા એની સાથે મારા લગ્ન નક્કી કરી નાખ્યા. ક્યાંકથી ફોન નંબર મળી જાય ને તો વાત બને. ફોન નંબર જ કેમ, ડાયરેક્ટ જ મેળવી દઉં છું ને. કેવી રીતે? આવી રીતે. અરે વાહ, એકદમ હીરો લાગો છો. તારા પપ્પા આટલા પ્રેમથી વાત કરે છે તો આ જ રોહિત હશે. અને પાછા એને જમાઈ પણ કહી રહ્યા છે. હા. છીછી, આ સારું નથી. ઉભા રહો સસરાજી, હું કંઈક બીજું લઈ આવું છું. શું વાત છે? મને જોઈને જ પસંદ કરી લીધું? તને કઈ રીતે ખબર પડી? કહ્યું કોઈએ. તો તું શું મારી સાથે લગ્ન કરી લઈશ? એટલે શું અને તને અચાનક શું લાગે છે હું પણ લગ્ન કરી લઈશ? મારી કોઈ ફિલિંગ્સ નથી કે? વાત તો સાચી છે પણ તને કટરીના કૈફ કેવી લાગે એક છે? નંબર છે. હા? હા, તારી કરતા સારી નથી. કટરીના કૈફ તને ઓળખે છે? અરે એ મને કઈ રીતે ઓળખશે? આ જ વાત છે, હું તને સમજાવવા માંગુ છું. તું મને પસંદ કરે ઇમ્પોર્ટન્ટ નથી. મને પણ તું પસંદ આવે એ જરૂરી છે. સાચું કહ્યું તે. આ અંજલિને જો પસંદ આવવો હોય તો માત્ર હાઈટ હોવી જરૂરી નથી, બીજી પણ ક્વોલિટીઝ હોવી જોઈએ. કદાચ ભાઈને પટાવવો આસાન હશે પણ ભાઈની દીકરીને નહીં. ભાઈની દીકરી આ છે? અચ્છા, નામ શું જણાવ્યું તે? જી, નામ હા રોહિત, મારા પપ્પા તને બહુ જ પસંદ કરે છે. હમણાં જ જોયું મેં. મારા પપ્પા તને એટલા માટે પસંદ કરે છે કારણ કે તું મલ્ટી મિલિયનિયર છે. પણ જો મને પસંદ આવવું હોય તો તારે અમુક ટેસ્ટ પાસ કરવા પડશે. ટેસ્ટ કેવા? હા, અને જો એમાં તું ફેલ થઈ ગયો તો તારે પોતે પપ્પા પાસે જઈને કંઈ પણ કહીને આ લગ્નને કેન્સલ કરવા પડશે. અને જો નહીં કર્યું તો સુહાગ રાતની રાત્રે જ તને ઝેર પીવડાવીને મારી નાખીશ. ગોટ ઇટ? મારો નંબર છે. કોલ કરું એટલે ફર્સ્ટ રિંગમાં જ ઉપાડી લેજે. ઉપાડી લઈશ. 2 જ મિનિટમાં મારી સામે હાજર આવી થઈ જજે. જઈશ. મેં સસરાને ભાઈ બનાવ્યો, ભાઈને ભગવાન મારા સસરા બનાવશે. અંજલિજી, તું તો પાછળથી પણ એટલી જ મસ્ત લાગે છે. શું વાત છે? હૈદરાબાદ મને બધું જ આપે છે. હવે આપણે અનુરૂપ આવી ચૂક્યા છે. શરૂ કરો. આનું હજી એક માર. કેમ? એક બુદ્ધ માટે, એક ગુરુ માટે અને એક શનિને માટે. બધાને સરખું મળવું જોઈએ ને? છે બાબા. સર, હૈદરાબાદથી ભાઈનો ફોન છે. ઓ હેલો ભાઈ. હા દોસ્ત, કરેક્ટ ટાઈમ પર ફોન કર્યો. હમણાં જ બાબાએ જણાવ્યું કે મારી શુક્રની મહાદશા શરૂ થઈ છે. અને હા, એક બીજી વાત, આપણા રોહિત અને અંજલિના લગ્ન શારજામાં કરીશું ભાઈ. બહુ જ અનુકૂળ રહેશે એમ બાબા કહે છે. શારજામાં? શું દોસ્ત, બધા અહીંયા જ છે. અહીં ધૂમધામથી કરીએ ને. ના 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 ના, તમે તો આમે નાસ્તિક છો પણ મારી માન્યતાને તો રિસ્પેક્ટ આપો. શુક્રની દૃષ્ટિ ઇન્ડિયા કરતા શારજામાં વધારે બલવાન છે. ગ્રહોને પણ ખુશ રાખવા જોઈએ ને. એટલે મારી વાત માની લો. ભલે ને તમે ત્યાં એકદમ ગ્રાન્ડ રિસેપ્શન આયોજિત કરો પણ લગ્ન તો શારજામાં જ. જય ભોલેનાથ. અચ્છા ડિમ્પલ, લગ્ન શારજામાં થશે. આપણે ત્યાં જવું સર પડશે. સર સર, લગ્ન ક્યાં થાય છે મહત્વનું નથી,
પણ કોની સાથે થાય છે એ મહત્વનું છે. ભાનુનો છોકરો કેટલો ખરાબ માણસ છે એ તો તમે જાણો જ છો. અફવા સાંભળી છે કે કોઈ ફોરેનરનો રેપ કરીને મારી નાખી છે. આવા કસાઈ જેવા માણસ સાથે તમારી દીકરીના લગ્ન કરશો? એ અંજલિ મારી દીકરી નથી, મોટા ભાઈની દીકરી છે. સર એટલે વધારે ઊંડાણમાં ન જા, ડૂબી જઈશ. અરે નીચ, પોતાના દીકરાને લંડનમાં ભણાવે છે અને ભાઈની દીકરીને બલી ચડાવી રહ્યો છે. તું તો સ્મેશ થઈ જઈશ, સ્મેશ થઈ જઈશ. આ કોનું ઘર છે ભાઈ? ભાઈનું ઘર છે. તમે પાગલ થઈ ગયા છો કે શું? સીધા ભાઈના ઘરે લઈને આવી ગયા. આપણી પાસે ભાઈ છે પણ કસ્ટમર નથી. કસ્ટમર માટે અહીંયા જવું પડશે. અહીંયા કસ્ટમર કેવી રીતે એ પકડશું? હું જોઈ લઈશ ને. અને ભાઈ જો અંદર હશે તો લાગી જઈશું. ભાઈ નથી એટલે જ તો અહીંયા લઈને આવ્યો છું. આપણું કામ ડિમ્પલ સાથે છે. ડિમ્પલ એ કોણ છે? મારાથી નહીં થાય. આવા 10-15 લાખના સેટલમેન્ટ હું નથી કરતો. તમે લોકો જાઓ. ભાઈથી વાત એ કરી કોણ લો. ભાઈ? ધોળને ઢેફા ભાઈ. હું જે કહું છું એ જ થશે. ચલો જાઓ. હાય આવ્યો. નેક્સ્ટ. આ શું છે? આવા વજનદાર હાર હું નથી પહેરતો. ભાઈ અત્યારે બહાર ગયા છે. જ્યારે આવે ત્યારે એમને પહેરાવી દેજો. અમે તમારા માટે લાવ્યા છીએ સર. અમે તમારા ફેન છીએ. એ આ શું કરે છે? મારા ફેન્સ પણ કેવી રીતે? કેમ સર? સલમાનના ફેન ના હોય, અરબાઝના ના હોય, શાહરુખના નથી કે કમાલ ખાનના નથી કે ભગવાનના ભક્ત હોય છે. અમારા માટે તમે ભગવાન છો. હા, હોય તો ખરા પણ આજે ભાઈ આટલા મોટા બન્યા છે એ તમારા કારણે બન્યા છે. જે લોકોને ખબર જ નથી અમે સમજીએ છીએ ને. જવા દો ને. ચાલો તમે તો ઓળખ્યો મને. એટલે સર અમે તમારા ફેન છીએ, તમારા બ્રેનના ફોલોઅર છીએ. તમારી જેમ મગજ ચલાવીને નાના કામ કરીએ છીએ. ફાયદામાં જેમ ભગવાનને ચડાવીએ એવી રીતે તમને ચડાવીશું. પહેલા વેન્ચરમાં 10 લાખ મળ્યા છે, આ લો એના 10%. તારું નામ શું છે? જમાઈ રાજા સર. જમાઈ રાજા? એટલે કે જમાઈ રાજા સીનુ સર. જમાઈ રાજા સિનું? આવું કેવું નામ? કેમ સર? અમ્મા રાજશેખર, બહેન માયાવતી, તો જમાઈ રાજ સીનુ કેમ ન હોય? હા, હોઈ શકે, હોઈ શકે. પણ નજીકના લોકો મને જમાઈ રાજા કહે છે. ઓહો, જમાઈ રાજા કહીને બોલાવે છે. હું પણ તને જમાઈ રાજા જ કહીને બોલાવીશ. સાંભળો, એક પર્સનલ વાત શેર કરું છું. ફ્યુચરમાં મારે પોલિટિક્સમાં જવું છે. તો તમે બધા ફેન્સ મારા બર્થડે પર બ્લડ ડોનેશન અને અન્નદાન કરતા હા કરીશું ને, બિલકુલ કરીશું. એના માટે બધું પ્લાન કરીને વેરી રાખ્યું. ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. એ વેન્ચર બહુ સારી રીતે કરતા રહો અને મારો ચઢાવો ભૂલતા નહીં. ઓકે જી સર, કરીશું. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. વેરી ગુડ, વેરી ગુડ. મારા ગાડી ના કોણ છે તું? માળા કેમ ઉતારીશ? ચાલ નીકળ. કસ્ટમર મળશે કઈ વાતું? તમે તો એને માળા પહેરાવીને હવે આવી ગયા. આપણને પોતે બોલાવશે, જોજે. જમાઈ રાજા. હું ડિમ્પલ સાથે ડીલ કરું છું. તમે બધા કસ્ટમર્સને કાર્ડ વહેંચી દો. તમે બોલાવ્યો મને? ફોન ભૂલી ગયો તો બેટા. ગાડી જોઈને ભૂલી ગયો. શું કહ્યું? તમે તમારા ગ્લેમર પર ધ્યાન નથી આપતા સર. બહુ હેર ઓઇલ યુઝ કર્યા પણ આ પાછળના ભાગમાં વાળ આવતા જ નથી. મોઢું પણ તો હું શું કરું? આનું ટેન્શન? આ ભાઈ કઈ ઓછું ટેન્શન આપે છે મને? એક સમય હતો મારો ગ્લેમરનો. મૂંઝાવ નહીં સર, માર્કેટમાં નવી ક્રીમ આવી છે, મોકલાવું છું. હા, મોકલી દેજે. અને સૌથી મહત્વની વાત, આ ઢીલા પણ ઓછું કરવાનું કઈ મોકલજે. આ થોડી ટાઈટ કરવી પડશે સર. ટાઈટ કરો, લૂઝ કરો, આ કઈ કપડા થોડા છે? ઠીક છે સર, હું જોઈ લઈશ ને. જાઉં છું સર. ઓકે. બધા કસ્ટમર ક્યાં જતા રહ્યા? વાવ, જોવામાં કેટલો સ્માર્ટ છે. તું આની ટેસ્ટ શું કામ લઈ રહી છે? હું હાથ તો આંખો બંધ કરીને લગ્ન કરી લઉં. શટ અપ. ટેસ્ટ ડ્રાઈવ વિના હું કાર નથી એક્સેપ્ટ કરી લેતી તો થવાવાળો પતિ કેમ એક્સેપ્ટ કરી લઉં? હાય અંજલિજી, હાય ગર્લ્સ. કેમ મોડું થયું? સોરી યાર, ટ્રાફિક થોડો વધારે હતો. ટ્રાફિક? ગ્રાફિક્સ સાંભળ્યું છે, પણ ટ્રાફિક શું છે? સાહેબ, તમે ઇંગ્લિશમાં જોક્સ મારો છો, અમને ખબર નહીં પડે. તમારો મતલબ ટુ મચ ટ્રાફિક હતો યસ ને? યસ, ટ્રાફિક. આમ તમારે થોડું સેન્સ ઓફ હ્યુમર હોવું જોઈએ. ઓહો, એની સાથે થોડું ટાઈમ સેન્સ પણ હોવું જોઈએ. કરેક્ટ. અચ્છા, તારો ડ્રાઈવર છે ને? ઓવર એક્ટિંગ કેમ કરી રહ્યો આમાં તો છે? ડ્રાઈવર નથી, મારો ચાઇલ્ડિશ ફ્રેન્ડ છે. ચાઇલ્ડિશ ફ્રેન્ડ? અ, ફરીથી ઇંગ્લિશ જોક ને? હા હા હા, એ જ એ જ. અમે લોકો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ છીએ. એક જ ડિશમાં ખાઈને મોટા થયા છીએ. એટલે જ તો કહું છું, ચાઇલ્ડિશ, ચાઇલ્ડિશ. બેડ જોક. આવ, તારે પાણીપુરી ખાવાની છે. પાણીપુરી એટલે? પાણીપુરી એટલે શું તને ખબર નથી? પાણી ખબર છે, પૂરી ખબર છે, પણ બંને મળાવીને શું હોય છે? કેવી રીતે ખબર પડશે સર? તમે તો ફોરેનમાં ઉછર્યા છો ને? યસ યસ. હા. મને ટેસ્ટ માટે બોલાવ્યો છે ને, તો ખાવાનું શું છે? આપણા બંનેનો ટેસ્ટ મળવો એ પણ એક ટેસ્ટ છે. મને સાદું ખાવાનું પસંદ છે. તું ખાઈશ કે નહીં એ બોલ. ખાઈ લઈએ. આ છે પૂરી. પૂરી તો મોટી હોય ને, આ નાની કેમ છે? લો બજેટમાં બનાવી છે. પાણીપુરી માટે આવી જ પૂરી બને છે. સરસ વાત છે ને. હાઉ ક્યુટ ઇટ ઇઝ. ઇટ ઇઝ સો ફની સર. સાંભળ,
આ તારે ખાવાની છે. બસ આ તો બહુ સિમ્પલ છે. ઉભો રે, તને 5 ચાન્સીસ આપી રહી છું. પાણીપુરીથી એક પણ ટીપું નીચે પડ્યા વિના ખાવાનું રહેશે. ઓછામાં ઓછી એક તો ખાવી જ પડશે. સ્ટાર્ટ. ઠીક છે. સરજી આટલા પોલ્યુશનમાં તમે પાણીપુરી ખાશો તમને કઈ થઈ જશે તો પોલ્યુશન કરતા લગનનું સોલ્યુશન ઇમ્પોર્ટન્ટ છે. તમને રિક્વેસ્ટ કરું છું સાહેબજી. બહુ અઘરું છે યાર. શું એક્ટિંગ કરી રહ્યો છે યાર. ખૂબ જ સેન્સિટિવ છે અંજલિજી. ફસાઈ ગઈ બિચારી. સાહેબજી મારા હિસાબે ચાન્સીસ પૂરા થઈ રહ્યા છે. થઈ ગયો શરૂ. અંજલિજી પાસ થઈ ગયો ને, હવે તો લગ્ન કરશો આ ને? શું એક જ ટેસ્ટ કરીને લગ્ન કરી લઈશ કે? તો શું પાણીપુરીનું યુદ્ધ કરાવશો? ના, આવ. વોટ ઇઝ ધીસ ગ્રીન બોલ્સ? આ બોલ નથી સરજી, આ તરબૂચ છે. ધીસ ઇઝ વોટરમેલન. વોટરમેલન તો લાલ હોય છે ને બકા? બહારથી લીલા હોય છે પણ અંદરથી લાલ હોય છે. એમ વાત છે. વાવ, ઇટ્સ રેડ ઇનસાઇડ ગિરી. વોટ અ વન્ડર યાર. કુદરતની કરામત છે સર. બિચારો તરબૂચ શું હોય એ નથી. તો હવે મારે શું કરવાનું છે અંજલિજી? બસ એક પીસ ખાવું પડશે. 3 ચાન્સીસ. લાલ રંગ દેખાવો ન જોઈએ અને એક પણ ટુકડો નીચે ન પડવો જોઈએ. સ્ટાર્ટ. બહુ મુશ્કેલ છે અંજલિજી, કદાચ નીચે પડી જશે તો? મારા બધા ટેસ્ટ આવા જ હોય છે. ગિરી, મેં તો ખાઈ લીધું. ઇટ્સ લાઈક અ હાફ મૂન યાર. ઇટ્સ બ્યુટીફુલ સરજી. ગુડ. તો આવા પણ પાસ થઈ ગયો. હવે Thanks. નેક્સ્ટ ટેસ્ટ. ઓ ઓટો. હેલો, આ શું છે? આઈ કાન્ટ બિલીવ ધીસ. વોટ હેપન સરજી? આના તો 3 જ પડ્યા છે. ચોથું ક્યાં છે યાર? એ શું છે? ઓટો 320 ની જ હોય છે સર. તો પછી બેલેન્સ કઈ રીતે રહે છે? એટલે તમે ક્યારે ઓટો નથી જોયું કે શું? ઓટોમેટિક કાર જ જોઈ છે. ઓટો વિશે કશું જ નથી જાણતા. ઇટ્સ પુઅર પીપલ વ્હીકલ્સ. અચ્છા, સ્કૂટર પર ટેન્ટ બાંધ્યું એવું લાગે છે. તમને મારો ઓટો વિચિત્ર લાગે છે? મને તમારી વાત વિચિત્ર લાગે છે. હવે જઈએ. ચાલ બેસ. સરજી, તમે- એ તું અહીંયા જ રહેજે. તું આગળ બેસ. વાવ, શું હવા છે. હવા માટે દરવાજા કાઢી નાખ્યા. સામે જો. ઓટો તમે જોયું ના તો પછી સ્ટાર્ટ કેવી રીતે કર્યું? એ તો પગ રાખવામાં ડિસ્ટર્બ થતું હતું ને તો કાઢીને ફેંકતો હતો. સ્ટાર્ટ થઈ ગઈ. માય ગોડ, આમ સ્ટાર્ટ કરાય કે? આટલી મોટી કી? એટલે તમને ઓટો વિશે ખરેખર કાંઈ નથી ખબર? ઓટો ચલાવને ઢીલા. અહીંયા ચલો આ જો પેલું જો ચલો ચલો જઈએ ચલો. અરે વાહ, તું તો લઈ આવ્યો. કેટલા થયા? 100 રૂપિયા. એક માણસના 10 થાય ને? તું શેર ઓટો વાળો છે કે છો? ખબર પડી ગઈ તને? ના, કન્ફર્મ કર્યું. શંકા હતી. ભાઈ, આ ચાલાકી મારા પર લગાવવા કરતા પોતાના કામમાં લગાડી હોત ને તો મોટી ગાડી લઈને ફરતો હોત. પણ અત્યારે જો રિક્ષામાં જ છે. પૈસા આપી દો ને. એમ જ તમે લોકો પૈસાવાળી છોકરીઓને ફસાવો છો ને? એને રોકતો નથી. ભદ્રાભાઈનો થનારો જણાય છે. ચાલ નીકળ. વાત કરે. માય ગોડ, આટલા બધા લોકો એક સાથે અહીંયા ઝઘડા કેમ કરે છે? ઝઘડો નથી કરી રહ્યા, ખરીદી કરી રહ્યા છે. ખરીદી કરવા માટે ઝઘડો કરવો પડે? આ બજાર છે. તારે ત્યાં ખૂણાની સલીમ બેંગલ શોપમાંથી મારા માટે 4 ડઝન બેંગલ્સ લાવવાની બસ છે. એટલું જ? નહીં, અહીંયા આવતા આવતા એક પણ બંગડી તૂટી તો તું ફેલ ગણાઈશ. બંગડી માંગી ત્યાં સુધી તો ઠીક છે, પણ એ તૂટવી પણ ન આ જોઈએ. શું છે યાર? આપણે પોતે પણ આ ભીડમાં નથી જઈ શકતા. આ તો ઇમ્પોસિબલ છે ને યાર. આ અંજલિને પણ ઇમ્પ્રેસ કરવી ઇમ્પોસિબલ છે. સ્ટાર્ટ. સરજી ક્યાં ક્લબ નહીં પડતા સરજી? સવાલ જ નથી. આને સેટિસ્ફાઈડ કરવા માટે હું કંઈ પણ સેક્રિફાઈસ કરી શકું છું. સરજી હટો, 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 હટો. એવી રીતે ભાગીરો જનરલ બ્લેકમાં ટિકિટ લેવાની હોય. એ બુલબુલ, સાંજે ઘરે આવી જજે. બિરયાની ખાઈને ગુટારગું કરીશું. થુ બેશરમ. એ ભાઈ, દુકાન સામે શું ગડબડ કરો છો? એ તને શું વાંધો છે? ચાલ જા. જો તને પસંદ નથી તો સીધી ના પાડી દે ને. આ રીતે શું કામ એને હેરાન કરે છે? માય ગુડનેસ, ત્યાં જો તો ખરી. હવે તો તારે લગ્ન માટે હા કહેવી જ પડશે. આ દરેક વખતે જીતીને મારા ઈગોને હર્ટ કરી રહ્યો છે. એ તે મારી કમર કેમ જોઈ? ન જોઈ. ના, તે જોઈ છે. અરે કયું ને ન જોઈ? નહીં, તે જોઈ અને તને જોતા મેં અરે પણ જોયું. કયું ને ન જોઈ? સમજમાં નથી આવતો. શું થયું ભાઈ? શું વાત છે? આણે મારી કમર જોઈ. અરે ભગવાન, શું જીત છે આ? મેં કહ્યું ને મેં ન જોઈ. હા હા, ખુશી ફિલ્મમાં પણ પવન કલ્યાણે તારી જેમ જ જોઈને કહ્યું હતું કે નથી જોઈ. અંજલિજી,
એ હીરો છે, આ વિલન છે ને, ના તો પાડે છે બિચારો. તો ઝઘડો કઈ વાતનો? ચાલો આપણે જઈએ હવે. એટલે તું આની વાત માનીશ કે મારી વાત માનીશ? ક્યારનો ચૂપ બેઠો તો કારણ કે પૈસા વાળી છોકરીઓ સાથે શું મોડે લાગવો, પણ હવે તે મને ગુસ્સો અપાવી દીધો છે. આ શું કરી લેશે મારો? રેવા દે બકા, આણે તો મજાક કર્યો હતો. મને પણ તો મજાક કરવા દો ભાઈ. રેવા દે, હજી સુધી તો હું નથી અડ્યો. એમ વાત છે તો મારો હાથ બહુ જ શુભ છે. ઓપનિંગ કરી નાખીએ. પ્લીઝ ભાઈ, ઝઘડો નહીં વધારો. હવે જોજો તમે લોકો, એક પણ બેંગલ્સ નહીં બચે. સરજી, તમને ક્યાં વાગ્યું તો નથી ને? મને નહીં, એમને વાગ્યું છે. એ તો લાગે જ ને, આમ પણ તો શોક આપવાની મશીન છે. ચેક કરી લો, એક પણ નહીં તૂટી હોય. તો હવે હું પાસ તો થઈ ગયો ને? સેમીફાઇનલ સુધી તો થઈ ગયો છે, પણ ફાઇનલ્સ થયા પછી જ તને ફાઇનલ કરીશ. ફોન કરું ત્યારે આવી જજે. ભાઈ, ટેસ્ટ મેચ તો મેં ઘણા જોયા છે, પણ આ એક મેચમાં આટલા બધા ટેસ્ટ? એકવાર જો મેં નક્કી કરી લીધું પછી કેટલા પણ ટેસ્ટ થવા દો, હું તો રેડી છું ભાઈ. સલામ વાલેકુમ ભાઈ. આવો આવો. આ શું ભાઈ, આને મારી નાખીશું? અત્યારે નહીં, એને મારવો જેટલો જરૂરી છે, અમારું જીવતું રહેવું પણ એટલું જ જરૂરી છે. આજે આ બચી શકે છે, પણ કાલે નહીં બચે. તો કીધામાં યદી કોઈ એને મારશે તો એ આપણે જશું. બમ બમ ભોલેનાથ, જય જય શિવ શંભો. તમે બોલાવ્યો? હા રોહિત, બાબાજીએ મુહૂર્ત કાઢ્યું છે. તારે કાલે જ ઇન્ડિયા જઈને અંજલિને લઈને આવવાની છે. એની ફેમિલી પણ તારી સાથે જ આવશે. ઓકે ડેડ. હાય ગર્લ્સ. હાય અંજલિજી. શું થયું અંજલિજી, દુખી દુખી લાગો છો? એટલા માટે તો તને અહીંયા બોલાવ્યો છે. શું થયું છે? અંજલિની નાનપણથી જ કેથરીના અને સંજયના નામની બે બેસ્ટ ફ્રેન્ડ છે. આ ત્રણેય નાનપણથી જ એક નિર્ણય કર્યો હતો કે કોઈ પણ ઓકેઝન હોય એ ત્રણેય ક્યારેય મિસ નહીં કરે. પણ આજે બપોરે કેરળમાં કેથરીનાના લગ્ન અને સાંજે સંજનાની ડિલિવરી. અને વચમાં ટેન્શન લે છે, બસ આટલું જ ને? બસ એટલું જ શું મતલબ છે? એક ઇન્ડિયાના પેલા ખૂણે છે ને એક આ ખૂણે. અરે ખૂણા ખૂણાનો હિસાબ કરીશું તો જીવન આમ જ વીતી જશે. તો શું કરું? બંનેને સેટિસ્ફાઈડ નહીં કરી શકું એટલે બંનેને સોરી કહી ઘરે જ બેસી રહેવાનું કહ્યું એ પપ્પાએ. બધું વિચારવાનું છોડી દો, તમને હું લઈ જઈશ. ઓકે? રિયલી? પણ કઈ રીતે? ચાર્ટર્ડ ફ્લાઇટ? હા સર, બહુ મોટો કોન્ટ્રાક્ટ છે, અર્જન્ટ જવું છે. હું સમજી ગયો. તું કરોડોનો ઝોલ કરીને મને લાખોની ભીખ આપે છે ને, એવું જ છે ને? નહીં સર, તમને પણ મોટો અમાઉન્ટ મળશે. એ કેવી રીતે? હું છોકરીને પ્રેમ કરું છું, છોકરી મને પ્રેમ કરે છે, એટલે ફ્લાઇટ જોઈએ છે સર. મેં ફ્લાઇટની બાબતમાં નથી પૂછ્યું, શહેરની બાબતમાં પૂછ્યું. છોકરી બહુ પૈસાવાળી છે સર. કોણ છે? ભાઈની દીકરી છે, સમજો. ભાઈની જ દીકરી એટલે? એટલે કે પૈસાવાળી સર. મિલકત મારા હાથમાં આવતા જ 10% તમારા. તારા જેવા ફાસ્ટ ફેનને મેં મારા પાસ્ટમાં નથી જોયો. થેન્ક યુ સર. રઘુરાજ નામ છે એમનું. એમની પાસે પર્સનલ ફ્લાઇટ છે, અમારા જ ક્લાયન્ટ. ઓકે ઓકે. હાલો રઘુરાજ બાપુ. હા ડિમ્પલ બોલું છું. એક ચાર્ટર્ડ ફ્લાઇટ જોઈએ છે અર્જન્ટલી.
અમારા ભાઈના પર્સનલ માણસ છે. પર્સનલ એટલે જમાઈરાજ. શું કીધું જમાઈ? હા એટલે જમાઈરાજ જ ઠીક છે. છે, અરેન્જ કરું છું. થેન્ક યુ સર, તમારું કામ થઈ ગયું. થેન્ક યુ સર. થેન્ક યુ કહીને ક્યાં ભાગે છે? ફ્લાઇટનું 3 લાખનું પેમેન્ટ મને આપવાનું છે. 1 કલાકમાં મોકલાવું. છોકરી વેઇટ કરે છે ને સર. છોકરીને નહીં છોડતો હા? નહીં જવા દઉં સર. આને તો બહુ નીચોવીશ, બહુ જ નીચોવીશ. નમસ્તે સર. વેલ થેન્ક યુ. અંદર બધા જ અરેન્જમેન્ટ થઈ ગયા છે સર. રાઈટ રાઈટ. ઇંગ્લિશમાં બોલવા લાગ્યો હતો. વાવ થેન્ક યુ સો મચ. આટલી જલ્દી? હજી તો શરૂઆત છે. ગિફ્ટ. ગિફ્ટ શું કામ? લગ્નમાં આ કપડાં પહેરીને જ જજે. બહુ જ સરપ્રાઈઝ આપી રહ્યો છે. થેન્ક યુ. Daniel and Catherine, will you honor each other as man and wife for the rest of your lives? I will. Daniel, do you accept Catherine as your wife? Yes, I do. Catherine, do you accept Daniel as your husband? Catherine? Catherine? કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ યાર અંજલિ. થેન્ક્સ મને ના બોલ, આમને બોલ. આમના કારણે હું આવી છું. તમારા લગ્ન છે એમ કહ્યું. તમને શું ગિફ્ટ આપવું એ વિચારતો હતો તો તમારી ફ્રેન્ડને લઈ આવ્યો. અમારા લાઈફની બેસ્ટ ગિફ્ટ છે યુ નો. હેપી મેરિડ લાઈફ. યુ અંજલિ આવી જા. અંજલિ કોંગ્રેચ્યુલેશન્સ. કેથરીનના લગ્નમાં ગઈ? હા ગઈ હતી. ગઈ હતી? હા હા. ત્યાંથી અહીંયા કેવી રીતે આવી? એ ત્યાં પણ લઈને ગયા અને અહીંયા પણ લઈ આવ્યા. થેન્ક યુ. Congrats. તમે મને બહુ જ અમૂલ્ય ગિફ્ટ આપી છે, ખબર છે? કોણ છે આ? મારા થનાર હસબન્ડ. તે મને પૈસા ક્યારે આપ્યા? હા સર, તમને જ તો આપ્યા હતા. ભરોસો ના હોય તો સીસીટીવી ફૂટેજ જોઈ લો. હજી સુધી જીવે છે? પૈસા આને આપ્યા હતા? આને એટલે તમે જ તો હતા. તમે લોકોએ પૈસા મને આપ્યા હતા? તમે નહીં પણ તમારી પાછળ ઊભો જે છોકરો હતો એને કોણ દીધા છે હતા. છોકરો? મતલબ એ છોકરો સવાલ નહીં પૂછો, જે પૂછ્યું છે બતાવો. કોણ છે છોકરો? ડિમ્પલજીનો દામાદ. અહીંયા આ જ ઘરમાં મળ્યા હતા. ડિમ્પલ! 1 2 3 4 આ શું તમે લોકો હવે ભાઈને ડાયરેક્ટ મળવા લાગ્યા? સર, તમે આ લોકોને આવી રીતે એન્કરેજ નહીં કરો. તમે પ્રોટોકોલ બનાવીને રાખશો તો સારું. મારી પાછળ ઉભેલો આ છોકરો કોણ છે? આ મારો ફેન છે સર. તારો ફેન છે? કેમ સર, આમ કેમ પૂછો છો? મારા ફેન્સ ન હોઈ શકે? તમે મારા ફેન્સને લઈને ફરો છો એ સારી વાત નથી.
એનું નામ શું છે? એનું નામ જમાઈ રાજા છે શું? એટલે જમાઈ રાજા સીનુ સર. માય સીનુ સર, આ શું નામ થયું? કેમ ના હોઈ શકે સર? અમ્મા રાજશેખર, બેન માયાવતી, તો જમાઈ રાજા સીનુ કેમ ના હોઈ શકે? ક્યાં રહે છે આ બધા? સ્ટાર્સ ને શું ખબર ફેન ક્યાં રહે છે? બકવાસ નહીં કર, નહીં તો મારી નથી નાખીશ. ખબર. આ કોણ છે ખબર છે? મોટો ચીટર છે. મારા જેવો કોઈ ડુપ્લિકેટ બનાવી, મૂર્ખા બનાવી પૈસા ખેંચે છે. એ આખું શહેર ખૂંદીવાળો. આ લોકો મને જોઈએ પેલા ડુપ્લિકેટ સાથે. ઠીક છે સર, ચલો. કેટલા પૈસા આપ્યા હતા તને? હા, માળા પહેરાવીને 1 લાખ રૂપિયા આપેલા. સર, એ લોકોએ કેટલું કલેક્શન કર્યું હશે? હું તને હિસાબ બતાવું. તારા જેવા ગધેડાને તો. હાય અંકલ. હે રોહિત, આવ 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 દીકરા. શું થયું અંકલ, કઈ ટેન્શન છે કે? કઈ નહીં બેટા, આ ગધેડાએ મને નાહકનું ટેન્શન આપી દીધું છે. તો શૂટ કેમ ન કર્યો? આટલું ઓછું છે? અરે હા, બધી વાત છોડ. સારું થયું તું આવી ગયો. અંજલિ, તારો થનાર હસબન્ડ રોહિત. હાય અંજલિ, તે મને જોયો નહીં હોય પણ મેં તને વિડીયોમાં ઘણી વાર જોયો છે. તારા બધા જ વિડીયોઝ અંકલ મારા પપ્પાને મોકલતા હતા. પપ્પા 1 મિનિટ. શું થયું બેટા? આઈ એમ કન્ફ્યુઝડ. આ રોહિત છે? હા, આ જ રોહિત છે. તો પછી એ દિવસે તમારી સાથે મોલમાં કોણ હતો? કોણ હતો? એને કહ્યું કે એ રોહિત છે. આઈ લાઈક હિમ ડેડ. મતલબ મારી સાથે જે રહેશે એ રોહિત હશે? તું એને પસંદ કરવા લાગીશ? સોરી ડેડ. એ બહુ મોટો ચીટર છે. એને તને જ નહીં, મારા નામથી ઘણા લોકોને ચીટ કર્યા છે. એનો નંબર હોય તો મને આપ. શું થયું? ફોન નંબર આપ. નથી ડેડ, મારી પાસે નથી. જોઈ લીધું ને કેટલો ચાલાક છે. ફોન નંબર ને એડ્રેસ વગર બેવકૂફ બની ગયા. લાગવા દો મારા હાથ. અંજલિ, એકવાર મારી વાત તો સાંભળ. હું બાળપણથી જ પુરુષો પર ભરોસો નહોતી કરતી. ફર્સ્ટ ટાઈમ તારા પર કર્યો. તું બાકીના જેવો નહીં નીકળે એવું વિચાર્યું તું. શું કામ આવું કર્યો? અંજલિ, મારી વાત તો સાંભળી લે. હવે શું બોલીશ? વધુ એક જુઠ્ઠાણું. મારા પપ્પાએ જ્યારે તારો નંબર માંગ્યો તો મેં ના આપ્યો. ખબર છે શું કામ? મારી લાઈફમાં અમુક અનમોલ પળો તારા કારણે આવ્યા હતા એટલા માટે. નહીંતર અત્યાર સુધીમાં તને મરાવી નાખ્યો હોત. અંજલિ, તારા નજીક આવવા માટે હું જુઠ્ઠું બોલ્યો હતો પણ મારો પ્યાર એકદમ સાચો છે. પ્લીઝ, બહુ થયું. ક્યાં ચાલ્યો જાય અહીંયાથી? કમસે કમ તું જીવતો તો રહીશ. પણ આજ પછી મને મળવાની કે વાત કરવાની કોશિશ પણ નહીં કરતો. અંજલિ, યાર, મેં એને કેટલી સમજાવી પણ એણે મારી વાત જ ન માની. મારા ગાલ પર લાફો મારીને જતી રહી. મન કરે છે કે હું આત્મહત્યા કરું. શહેરની છોકરીઓ આવી જ હોય છે સીનુ. એમની સામે સાચું બોલ્યો તો પડતી નથી અને જુઠ્ઠું બોલ્યો તો ચીટર કરીને જતી રહે છે. આ બધું શું છે? અંજલિ, અંજલિ, આ રીતે પીને કેમ પડ્યો છે? સર, સીનુ ડીપલી પ્રેમમાં હર્ટ થઈ ગયો છે તો અમે લોકો પણ એની સાથે હર્ટ થઈ ગયા છીએ. કોણ છે છોકરી? બાબા ભાઈની છોકરી. બિચારાની એણે એક પણ વાત ન સાંભળી. ચીટર કહીને લાફો મારીને જતી રહી. મારીને ચાલી ગઈ. આ ભાઈ છે કોણ? ભાઈ એટલે ભાઈ મતલબ શહેરની સૌથી મોટી તોપ. તો શું? હટો 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 હટો. અરે થોભો ભાઈ, થોભો. હું આ શહેરમાં નવો છું. મારે અહીંના ભાઈને મળવું છે. હા બેસો, અમે પણ તમને જ ગોતતા હતા. ભાઈ ત્યાં અંદર છે. અંદર જાઓ. અંદર? નમસ્તે સર, મારું નામ નરસિમ્હા છે. તમારી સાથે વાત કરવી છે. હા બોલો. તું અહીંયા? ભાઈ મતલબ તું? હેલો, તને જોઈને મને શોક થવું જોઈએ. આ તો તું શોક થઈ ગયો. મતલબ અમારા સિનુએ તારી દીકરીને પ્રેમ કર્યો? આખરે આ સિનુ છે કોણ? હા, તે મારી સાથે બહુ ખરાબ કર્યું છે. મારી જિંદગી બરબાદ કરી નાખી.
થાકી હારીને હું આત્મહત્યા કરવા ચાલી ગયો તો એક નાના બાળકે મને હિંમત આપીને મારો જીવ બચાવ્યો. એ જ બાળક સીનુ છે. બહુ સારો છોકરો છે. તારી દીકરીનો બહુ ખ્યાલ રાખશે. આજ સુધી મેં એના માટે કંઈ નથી કર્યું. તું ઈચ્છે તો હું ફરી તારી નજર સામેથી દૂર ચાલ્યો જઈશ, પણ મારા સીનુ સાથે તારી દીકરીના લગ્ન કરાવી નાખ. અરે સોનું છે છોકરો. ફક્ત તું નહીં, તારી અંદરની માણસાઈ પણ હજુ સુધી જીવે છે. આપણે અહીંયા લગ્નની બાબતમાં વાત નથી કરવી, બીજી કોઈ વાત કરવી છે. લઈને આવો એ લોકોને. રાધે, રાધે, શંકર, નરસિંહા, ભાઈ નરસિંહા, તું જીવતો છે? તું જીવતો છે? હા, હું જીવું છું. આ બધું શું છે? તમે બધા અહીંયા કેવી રીતે? ભાઈ, તને એક વાત બતાડવી છે. તારી દીકરી હજી મરી નથી, જીવતી છે. શું કહ્યું? તું સાચું કહે છે? હા ભાઈ, આની પાસે તારી દીકરીની પરવરિશ થાય છે. અમારી અંજલિ દીકરી. આ લોકો સાચું કહે છે? શું મારી દીકરી જીવે છે? શું? ક્યાં છે મારી અંજલિ? ક્યાં છે અંજલિ? જીવે છે, પણ મરતી વખતે જીવતા લોકો વિશે જાણીને શું કરીશ? એ સમય આ સુગ્રીવની મદદ કરવા માટે રામ નહોતા, પણ અત્યારે મારી સાથે છે મારો સીનુ. હેલો અંકલ, ફ્લાઇટ ટેક ઓફની પરમિશન મળી ગઈ છે. અમે એરપોર્ટ પર જ છીએ. તમે ક્યાં છો? બસ પહોંચું છું. સીનુ! 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 ભાઈ, આને પણ આની સાથે બાંધીને જીવતા સળગાવી દો. ઠીક છે. હેલો ભાઈ, શું થયું? બસ હું જ બચ્યો છું ભાઈ. એ પેલા લોકોને લઈને વયો ગયો. તમને જીવતા નહીં છોડતો. અંજલિના લગ્ન કરીને પાછો આવું ત્યાં સુધીમાં મને એમની લાશો જોઈએ. આ શું છે? શું છે બધું? તમે કહ્યું તો કોઈ નથી તમારું, તો પછી આ ગુંડો તમારો ભાઈ ક્યાંથી? અમે લોકો નગુરડા જિલ્લાના શ્રીપુરમ ગામમાં રહેતા હતા. નામમાં જે શ્રી છે એ ગામમાં નહોતો. ફ્લોરાઇડની સમસ્યાએ અમારા ગામની ખુશીઓને શ્રાપની જેમ ખાઈ ગયો. હું શું કરી શકું છું નરસિંહા? તમે કંઈક કરી શકો એટલે તો લોકોએ તમને વોટ આપ્યા છે. ઉપરથી તમે આ જિલ્લાના મંત્રી છો. નરસિંહાજી, મને પણ આ વાતનું બહુ દુઃખ છે. આ ફ્લોરાઇડ પ્લાન્ટનો પ્લાન છે
અને લગાવવો હોય તો 50 કરોડનો ખર્ચ આવશે. 50% સરકાર લગાવશે, એના માટે મેં મનાવી લીધા છે. પણ બાકીના 50% કોણ લગાવશે? હું લગાવીશ. મારા સસરાજીએ પોતાની દીકરી સાથે તમામ માલ મિલકત મને આપી હતી. એ લોકોના ભલા માટે જો ખર્ચીશ તો જ એમના આત્માને શાંતિ મળશે. એટલે એમને આપેલી મિલકતમાંથી 10 કરોડ હું ફ્લોરાઇડ પ્લાન્ટ માટે આપી રહ્યો છું. તમારાથી પણ જેટલા થાય એટલા તમે ખર્ચો, જેથી અમારા બાળકો સ્વસ્થ રહે. એક નાનકડી ભૂલના કારણે મારા ભાઈએ મને જેલ ભેગો કર્યો. મને તો એક પૈસો ના આપ્યો, પણ ગામના લોકો માટે મિલકત વેચી રહ્યો છે. એને મારીને હું જેલમાં આવ્યો તો સારું થાય. બીજાના પૈસા જોઈને જે ઈર્ષા કરે એને બુદ્ધિ વગરનો કહેવાય, પણ જે પૈસાને છીનવી લે એને જ મર્દ કહેવાય. અરે પણ જેલમાંથી કેવી રીતે છીનવું? અહીંયા હું કંઈ ન કરી શકું. જો તું પાર્ટનરશિપ આપીશ તો હું તને આઈડિયા આપીશ. હું રેડી છું. ભાઈ 15 કરોડ છે, ધ્યાન રાખજો. અરે ડરવાની જરૂર નથી. મંદિરમાં દર્શન કર્યા પછી મિનિસ્ટરને મળીને પૈસા આપી દઈશ. તું અહીંયા રહે, એ ઓફિસરથી મીટિંગ પતાવી લે. અરે વાહ. નંદિની, અંજલિ, અંજલિ, અંજલિ. મારા ભાઈ, અંજલિ ને તારી ભાભી મરી ગયા તો તમે જીવતા રહીને શું કરશો ભાઈ? તમે પણ મરી જાઓ. શું છે કે તમે તમારી પત્ની અને દીકરી સાથે લોકોના પૈસા લઈને ભાગી રહ્યા હતા. એ ભરોસો હું લોકોને અપાવી દઈશ. એના પછી પોલીસ વાળા કે લોકોને હાથે મરવા કરતા તો સારું છે કે મારા હાથે મરી જાઓ. સર, નરસિંહા સિક્યોરિટી માટે આવેલા બધા પોલીસ વાળાને મારી પૈસા લઈને ભાગી ગયો. એને રોકો સર. નરસિંહા મારી જ જેવો દેખાય છે એટલે પોલીસે માની લીધું કે હું પૈસા લઈને ભાગી ગયો છું. મારા માણસોને એરેસ્ટ કરીને એમને જેલમાં પૂરી દીધા. આ બધું જ્યારે મેં પેપરમાં વાંચ્યું ત્યારે મારી પાસે કોઈ પણ સબૂત નહોતા કે હું મારી જાતને નિર્દોષ સાબિત કરી શકું. એટલા માટે મેં આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. અને ત્યારે તું મારી જિંદગીમાં આવ્યો. તો પછી અંજલિ? અંજલિની બાબતમાં ભાઈને નથી ખબર, હું બતાવું. તમે અંદર જઈ રહ્યા છો ને અમે લોકો બહાર જઈ રહ્યા છીએ. આ બધું મેં જ કર્યું છે. તારા દોસ્તને અમે જ માર્યો છે. તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. એની દીકરી હજી જીવે છે. એના નામે તો બહુ મિલકત છે ને. હે, એ બધી મારી થઈ જશે. એ માટે એને 20 વર્ષ સુધી ઉછેરવી પડશે. ઉછેરીશ. દીકરી, તારા પપ્પા તો બહુ ખરાબ માણસ નીકળ્યા. તારી મમ્મીને મારી નાખી અને એ લોકોના બધા પૈસા લઈને ક્યાંક ભાગી ગયા. અંકલ નહીં દીકરા, આજથી હું તારા પપ્પા છું. બોલ શું છું? પપ્પા. શું કહ્યું? મારી દીકરી મને નફરત કરે છે? હા ભાઈ, એની અંજલિના મનમાં ઝેર ઘોલી નાખ્યો છે. મતલબ મારી દીકરી મને... એ બિલકુલ ઠીક છે. તમારી દીકરીની નફરતને પ્રેમમાં બદલી નાખીશ. એમણે જેટલા ચોરી કર્યા છે એના 10 ગણા પાછા લાવીશ. જે ગામમાંથી તમે દૂર થયા છો એમાં ફરી પાછું સન્માન અપાવીશ. કેવી રીતે? બધા શારજા વયા ગયા છે અને અંજલિના લગ્ન પણ ફિક્સ છે. લગ્ન એમણે નક્કી કર્યા છે. મંગળસૂત્ર હું પહેરાવીશ. શિફ્ટ ટુ શારજા. અરે અહીંયા કોઈ છે? કોઈ છે ભાઈ? એસપી શોકલન તે આશિક. અહીંયા કોઈને ગુજરાતી સમજાય છે કે નહીં? રાડો શું પાડો છો સર? અરે રાડો ના પાડું તો શું કીર્તન કરું? નો હોટ વોટર ઇનસાઇડ. વેનસડે આવજો સર, અત્યારે નહીં મળે. વેનસડે પર ગરમ પાણી નહીં? એવી કેવી વાત? હા સર, સોમવારે તો નાવાનું પણ નહીં મળે. મંગળવારે મટન ના ખાઈ શકો. ખાલી ગુરુવારના દિવસ ઈંડા ખાવાના. આ બધા રૂલ્સ ફોલો કરવા પડે. આવા વાહિયાત રૂલ કોને બનાવ્યા? મેં. આ કોણ છે? તું હૈદરાબાદ નો પીએ છે?
તો હું શારજાહનો પીએ છું. અચ્છા એટલે આપણે સેમ ટુ સેમ છે. નાઇસ ટુ સી યુ. સોરી, આપણે બંને સેમ ટુ સેમ નથી. કેમ? રૂપિયાના દિરામ એક છે કે તારા રૂપિયાથી અમારા દેશમાં પાણીનું એક ટીપું પણ નહીં આવે. અમારા દિરામથી તમારા દેશમાં પાણીની આખી બોટલ આવશે. ઓ પૈસાનું શું છે? તો કૂતરું પણ કમાઈ લે. પણ અહીંયાના દિરામ માણસ જ કમાઈ શકે છે. ઓહો, પણ આવા વાહિયાત રૂલ કેમ? બોસનો ઓર્ડર છે. અને ન માન્યા તો મારવા માટે કહ્યું છે. સાંભળ, સરનું વાસ્તુ ક્લિયર થયું કે નહીં? હજુ નથી થયું સર. કરાવ. આ વાસ્તુ શું છે? ક્લિયરન્સ શું છે? આ હાથમાં શું છે? આ શું ચૂપચાપ છે? ઉભો રહે નહીં તો પડી જાય. પડી ગયું તો? સર આ બાજુ વધી ગયો સર. આ બાજુ એટલે પેટ તારું પણ વધી જ ગયું છે ને? એનું ચાલશે પણ તારું નહીં ચાલે. સાંભળ, અને દિવસમાં એક વારથી વધારે ખાવાનું નહીં આપતો. લગનમાં આવ્યા છે, ટોર્ચર કેમ કરો છો? તમારું નામ શું છે? પેડા. પેડા પ્રસાદ. પેંડા? કઈ જાતના પેંડા? સર, લંડનથી મારો દીકરો આવી રહ્યો છે. એરપોર્ટ પર ગાડી પહોંચી ગઈ હશે સર. એ અહીં આવી જશે 30 સેકન્ડમાં. ગુડ. આ શું વેશ કાઢ્યા છે? સર એ વોટર પ્રોબ્લેમ છે. તું જલ્દીથી રેડી થઈને આવ. તમે જાઓ, હું રેડી થઈને આવું છું સર. તો આવી રીતે બહુ આટા નહીં મારે અહીંયા. કેમ? અહીંયાના શેખ બહુ નવા બી શોખ રાખે છે. અરે એટલે મારી ઇજ્જત જોખમમાં છે. I'm back. Daddy! Oh my son. કેમ છે બેટા? હું સારો છું. સ્ટડીઝ કેવી ચાલે છે? સ્ટડીઝ પૂછો માં. સ્ટડીઝના નામથી તો મને ઉલટી થવા માંડે છે. એવું લાગે છે કે ભાગીને તમારી પાસે આવી જાવ. That's my son. તમને જોઈને એવું લાગે કે જેમ કે ભક્ત હનુમાનને જોઈ લીધા. તમારા માટે નવગ્રહોની પૂજા કરાવી હતી. આ લ્યો. શું વાત છે? બાબા બોલે. આશીર્વાદ આપો અંકલ. મારા ભાઈ, તારો દીકરો તારી જેવો નથી, બહુ ઉપર જશે. તારી તો તને ઉપર મોકલીને હું બધું તારું હડપી લઈશ. ઓ માય ગોડ, આ રાહુ કાલ ચાલે છે. આ સમય બહાર ના નીકળે. ચાલો ચાલો ચાલો. ચાલો. હેલો બેટા, સર, કોઈ પણ કારની ચાવી આપ. અરે પણ સર, આપણી પાસે તો ઘણા મારે બધા. એકલા જ જવું છે. ઓકે સર. તું જા. જમાઈજી આવી જાઓ સસરાજી. આ તો મરી ગયો હશે. એર બેગ હશે ને? નહીં મર્યો હોય. સસરાજી જાઓ. તકલીફ તો નહીં થાય ને? સસરાજી જાઓ. એમ્બ્યુલન્સ. પેંડા, આ કેવી રીતે બન્યું? હિટ એન્ડ રન કેસ છે સર. હેલો, હૈદરાબાદથી શંકર બોલું છું સર. હૈદરાબાદથી રંગાનો ફોન છે. હેલો સર, ભાઈનો નંબર લગાડ્યો, ના લાગ્યો તો મેં તમને કર્યો. જે કંઈ થયું ભાઈએ કીધું જ હશે. બધું જણાવ્યું મને. તો હવે શું? નરસિંહા અને એના માણસોએ ઓલ્ડ સિટીથી કોઈક ટ્રેવલ એજન્ટ પાસેથી પાસપોર્ટ બનાવ્યા છે એવી ઇન્ફોર્મેશન છે. મને એવું લાગે છે કે એ પણ શારજા આવી રહ્યા છે. હું જોઈ લઈશ. ચાલ ફોન મોક. બાબા, જાણકારી મળી છે કે દુશ્મન શારજામાં આવી ગયા છે. મારી નાખો એક એકને. બોલો સાહેબ. સલામ અલેકુમ. વાલેકુમ અસલામ જાવેદ સાહેબ. પાછલા 4-5 દિવસમાં હૈદરાબાદથી જેટલા પણ લોકો શારજા આવ્યા છે એ બધા જ લોકોની મને ફોટો આઈડેન્ટિફિકેશન વિથ એડ્રેસ જોઈએ છે. જરૂર મોકલાવી દઈશ. જી. Get me all the details of the passengers who traveled from Hyderabad to Sharjah in the last 1 week. જી સર. ઉભો રે ભાઈ. 5 મિનિટ સુધી હાલતો શું થયું બાબા? શનિ ત્રીજા ચરણમાં જઈ રહ્યો છે. સમય સારો નથી. શનિ? અચ્છા. અંકલ તમે ત્યાં જ કેમ ઊભા રહી ગયા? અંદર આવો ને. 5 મિનિટ સુધી નહીં આવી શકું દીકરી. શનિ ત્રીજા ચરણમાં પ્રવેશી ચૂક્યો છે. આ તો કેવો છે મૂર્ખનો સરદાર. સર પ્લીઝ ટેક ધીસ. શું છે આ? થાઈલેન્ડનું તેલ છે, સરના માથામાં લગાડવાનું છે. નો ઇટ્સ યુરિન. ગિવ ઇટ ટુ લેબ. છે આ છે. એ ડિમ્પલ, મારા પાપાના યુરિનને તું છીછી કહે છે? ગીવ રિસ્પેક્ટ. યુરિનને રિસ્પેક્ટ આપવો પડશે. ઓહો, રિસ્પેક્ટ યુરિન માટે નહીં, જેનું છે એ નહીં કરો. અને તું યુરિન રાડું ના પાડ પ્લીઝ. અરે તો શું કહું હું? સુસુ કેવું જોઈએ. હવે લેબ જા. ભલે બેટા. હા જાઓ. ડિમ્પલજી. એ તું પનોતી તું અહીંયા?
તું અહીંયા ક્યાંથી આવી ગયો? અરે આ ભાઈનું શું હતું? ચૂપ થઈ જાઓ સર. આ કોઈ અમૃત કે પ્રસાદ હતો? જવા દો ને. અરે તમે કહો તો અમે બધા મળીને આપી દઈશું. એકાદનું મેચ થઈ જશે. અરે તારા સડેલા આઈડિયાથી મારી જિંદગી બરબાદ થઈ ગઈ. હવે અહીંયા પાછો કેમ આવ્યો છે? કરેલી ભૂલને સુધારવા આવ્યા છીએ સર. સુધારવા આવ્યો છે કે બગાડવા? તમારા સમ સર, એ ડુપ્લિકેટે અમે તમારા ફેન છીએ એટલે અમારો ફાયદો ઉપાડ્યો. એટલે અમે એનો આગલો પ્લાન જાણીને શારજા સુધી પીછો કર્યો. એણે જ ભાઈની કારનું એક્સિડન્ટ કર્યું. શું કહ્યું? આ એક્સિડન્ટ એને કરાવ્યો? હા સર, ટાઈમ પર ભાઈને હોસ્પિટલ લઈ આવવા વાળો સીનું છે તો સર. તમારી વાતોને કેટલી વાર સાચી માનું હું? તમે નહીં માનો એ મને ખબર હતી સર, એટલે કંઈ દેખાડવું છે. ચાલો હવે શું બતાવું છે? આવો ને સર. આવો આવો આવો. આ કોણ છે? આ ડુપ્લિકેટ ભાઈ છે. કોમામાં આવી ગયા. હું એમને કહીને આવું છું. ભારો સર, આવી રીતે કરશો તો કઈ રીતે ચાલશે? કેમ, શું થયું? યુદ્ધમાં તો કેટલાય મરે છે પણ પરમવીર ચક્ર એકને જ મળે છે. પરમવીર ચક્રનું શું છે મને કહે ને. સાંભળો સર, આને પકડાવશો તો પીઠ પર થાબડીને એકવાર શાબાશ કહેશે, પણ આને ખાધેલા 100 કરોડ અપાવીશું તો પરમવીર ચક્ર કબૂલ કરી લ્યો સર. શું વિચારો છો સર? તમે લોકો તો મારા કરતા પણ મોટા હસમુખ છો. શું સર તમે આમ કેમ બોલો છો? આ નહીં તો બીજું શું કહું? આની પાસેથી પૈસા વસૂલ કરીને પેલાને શું કામ આપવાના? આપણે જ રાખી દઈએ. પરમવીર ચક્ર થોડું લેટ મળશે. સર, એટલા માટે તમે આ પોઝિશન ઉપર છો. હા સર, તમારા ફેન્સના કારણે આજે તમારા ભાઈ જીવિત છે. આ વાતની ખબર એમને પડશે તો તમારી પોઝિશન અને ઇમેજ વાહ. સાચું કહ્યું તે. એમને હજુ ખબર નથી કે ભાઈને બચાવનાર કોણ છે. મારો જે એક ફેન છે એમને કહેવું પડશે. મારી સાથે ચાલો. ચાલો સર. તો આનું શું કરીએ સર? હા, એનું શું કરીશું? તમારા કંટ્રોલમાં હોય તો સારું ને. બહુ સરસ આઈડિયા. આને હું મારા વિલામાં સંતાડી દઉં છું. આની પાસેથી વ્યાજ સહિત કેમ વસૂલવાના છે એ હું જોઈ લઈશ. એ તમે લોકો અહીંયા જ રહો, તું મારી સાથે ચાલ. હા, ઠીક છે સર. જાઓ. તું અહીંયા શું કામ આવ્યો છે? આ કોણ છે, હું જાણી શકું? હી ઇઝ અ ચીટર. ના, એવો નથી. તારા પપ્પાને બચાવીને હોસ્પિટલ લાવનાર આ જ છે. આ બચાવીને લાવ્યો? સર, તે સમયે તું ત્યાં શું કરી રહ્યો હતો? હું ત્યાં હતો એટલે જ આમને સમયસર અહીંયા લાવ્યો. કરેક્ટ. તમે તો એવી રીતે પૂછો છો જાણે બચાવીને આને કોઈ ભૂલ કરી હોય. તમે મારા ફેનનું આવી રીતે અપમાન ન કરી શકો. હા, આઈ ડોન્ટ લાઈક ધીસ. તારો ફેન? હા સર, મારા ફેન્સ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છે આ. અંજલિ, પપ્પા, તમે આમ કેમ જોઈ રહ્યા છો મને? મારી દીકરી છે ને. થેન્ક્સ બેટા. ઇટ્સ ઓકે સર. આ જો ત્યાં ન હોત તો હું જીવતો ના બચ્યો હોત. જોઈ લીધું ને? સાંભળી લીધું ને? સર, મારા ફેનના રક્તદાન અને સમયદાનને કારણે તમે અહીંયા વાતો કરી રહ્યા છો સર. અને તમે મને નકામો સમજીને મારો ડાબો અને જમણો ગાલ સોજાડી દીધો હતો. લગ્ન થાય ત્યાં સુધી આને આપણી સાથે જ રહેવા દો. પણ આપણી સાથે શું કામ પપ્પા? મારી થોડી હિંમત બની રહેશે બેટા. ઠીક છે દોસ્ત, રાખી લે, પણ હિંમત નહીં તોડતો. અને બીજી એક વાત, તારો કોઈ એક્સિડન્ટ નથી થયો, કરાવવામાં આવ્યો છે. આ તમે શું કહી રહ્યા છો અંકલ? હા દીકરી, એવી જાણકારી છે કે નરસિંહ અને એના માણસો શારજામાં આવી ગયા છે. અને જો આ સત્ય છે તો એક પણ જીવતો પાછો નહીં જાય. નરસિંહા એટલે? તારો બાપ. એ હજી સુધી જીવતો છે? અંકલ, લગ્ન પહેલા મારે એનું મોત જોવું છે. દેખાડીશ દીકરી, પણ તું ટેન્શન નહીં લે. જો એ લોકો શારજામાં છે તો એ અને એના માણસો કોઈ પણ શારજાથી જીવતા પાછા નહીં જાય. તમે આરામ કરો દોસ્ત. શું થયું અંજલિ? હજુ સુધી મારા પર ગુસ્સો છે? સાંભળ, તું મારા પપ્પાને તો કન્વિન્સ કરી શકે છે પણ મને નહીં કરી શકે, કારણ કે વન્સ અ ચીટર ઓલવેઝ અ ચીટર. Once a lover, always a lover. આ કંઈક નવા પ્રકારનો કોમા પેશન્ટ લાગે છે. આની આંખ હંમેશા ખુલ્લી રહે છે, મોઢું નથી ખોલતો. કંઈ વાંધો નહીં, એને શોક આપવો પડશે. શું થયું? બોલ. અરે કેને આવી રીતે શું જોયા કરે છે? આંખો નથી ખોલવાની, મોઢું ખોલવાનું છે. બોલ ને, જલ્દી બોલ. પૈસા ક્યાં છે? બોલ, જલ્દી બોલ. બોલ. અરે બોલ ને. એ તું મને ઓળખતો નથી હજુ. ભાઈને પણ પોપટ બનાવી ચૂક્યો છું. તું તો કાઈ નથી મારી સામે. સર, કરંટ વધારે છે તો નહીં જાય. આ વાઇઝર ઓન કર્યું છે. એક કામ કરું છું, તમારા માટે એક પેક બનાવી યુ આર રાઈટ. પેક બનાવજે ને. એ જ્યાં સુધીમાં હું પેક પતાવીને આવું ત્યાં સુધીમાં બધું સાચું બોલી દે. જો સાચું નહીં બોલે ને
તો પેપરની જેમ ફાડી નાખીશ, આંખો કાઢીને કાગડાઓને ખવડાવી દઈશ. ગધેડો સાવ. શું સર, તમે તો સાચે ભાઈને ગોળી પાઈ દીધી. એ બારવાળા માટે ભાઈ છે, મારે માટે રમકડું છે. મેં એને ઘણી વાર રડાવ્યો છે, ખબર છે? સાંભળ, એની એક ગર્લફ્રેન્ડ પણ હતી, રૂકસાના નામની મસ્ત આઈટમ હતી. મેં એને પટાવી લીધી. એ તો દુબઈ ગઈ છે એવું જુઠ્ઠું કહીને મેં એને મારા બંગલામાં રાખી લીધી છે. તો રૂકસાનાને તે રાખી છે. રૂકસાના મસ્ત દેખાય છે. આમ કેમ જુએ છે? તારી ગરદન લટકી કેમ ગઈ છે? શું છે? જાણે તારી ગર્લફ્રેન્ડને મેં પટાવી લીધી હોય એમ જુએ છે. એક મારીશને ખેંચીને હમણાં એવો ડોળા કાઢે છે જાણે ઓરિજિનલ ભાઈ. હે આવા તો ઘણાને મેં ઠેકાણે પાડી દીધા છે. જ્યાં સુધી હું બંધાયેલો છું તમે બધા જીવતા છો. સર, આ ભાનમાં આવ્યા પછી કહેશે કે પૈસા ક્યાં છે, પછી અમારો ભાગ આપી દેશો ને? કયો કોનો ભાગ ભાઈ? આ શું બોલો છો તમે? ભાગ પાડીશું કહ્યું હતું ને? ક્યાં ભાગ આપવાની વાત છે? ગલીમાં રખડતા માણસ સાથે કોઈ ભાગ પાડે કે? એ જગ્યા મારી છે, પ્લાન મારો છે, રિસ્ક મારું છે, કરંટ મારું છે, તો પૈસા પણ મારા થયા કે નહીં? એ હું પૈસા પાછળ બહુ પાગલ છું. શું બોલ્યો ઢીલા? તું તો મારો ફેન છે ને, તે મને થપ્પડ મારી. અમે તારા ફેન અને તું અમારો હીરો. કઈ પિક્ચરમાં કામ કર્યું તે? તે જ કહ્યું હતું ને. અચ્છા, ડાન્સ કરી દેખાડ. મને ડાન્સ નથી આવડતો, તંબુરો વગાડીને બતાવ. આ તંબુરો વગાડશે, તું સુરદાસ છે. તું મૂંગો માને. અવાજ ઊંચો થાય છે. તારો હાથ પણ ઉપાડે છે ને. જો ઢીલા, જો ભાગ નહીં આપ્યો ને તો તારું આવી બનશે કાકા. પકડા ને, ચાલ રે. એને ઝાપટ શું કામ માર્યો સીનું? એનું રિઝલ્ટ કાલે આવશે, જુઓ ને. મિત્રો, આજથી લઈને મારા દીકરાના લગ્ન પતે ત્યાં સુધી એવરીડે પાર્ટી છે. ગાંડા ભેડા કરે. શું છે આ? આખી પ્રોપર્ટી પાર્ટી એન્જોયના માટે ખર્ચ કરે છે. લાગે છે આ તો મને ભીખ મંગો બનાવી નાખશે. મારા બોસની વસ્તુ તને કેવી રીતે મળશે? એના મરવાના પછી મારી તો થશે. ચેર. એ મારા જીગરજાન, બહુ જલ્દી રિકવર થઈ ગયો તું. હા, બાબાનો આશીર્વાદ લઈ લે. બાબા આશીર્વાદ આપો. ઓહો, શું બદલાવ અને શું ભક્તિ છે. તારા ગ્રહ અનુકૂળ નથી, સાવધાન રહેવું પડશે. દોસ્ત, ત્યાં જો મારો દીકરો ને તારી દીકરી સાથે કેટલા ખુશ લાગે છે. હાય. અરે જમાઈરાજ, આ કોમ્બિનેશન મારાથી જોવાતું નથી. બસ 1 કલાક સસરાજી, કોમ્બિનેશન સાથે કેરેક્ટર પણ બદલાઈ જશે. સમજી ગયો લુંગીબાજ ને? યસ. તમે જાઓ, તૈયાર થાઓ. સર ડિમ્પલજી, શું હીરો લાગો છો યાર? બસ એ તો એવું જ કે છે, પણ રાત પડતા જ તંબુરો સ્ટેપ, તબલા સ્ટેપ કરીને વગાડે છે મને. સોરી સર, એ બધું પેલા મારા સાથીઓના લીધે. એને પાછા ઇન્ડિયા મોકલી દીધા. તું કેમ અહીંયા એ છે? ભાઈએ રોકાવાનું કહ્યું ને. તું મારો ફેન છે કે ભાઈનો ફેન? ભાઈ પાસે આવ્યો પણ ફેન તમારો છું સર. બહુ ચાલાક છે. ભાઈ ત્યાં ટેન્ટમાં છે, તમને અર્જન્ટ બોલાવ્યા છે. ઓહો, એટલે ડાયરેક્ટ મળવા લાગ્યો. બહુ ચતુર છે, આનું કંઈક કરવું પડશે. હું પણ એ જ ઈચ્છું છું. પેંડાજી. હા, શું છે બોલ. સર, ભાઈ પેલા ટેન્ટની પાસે સિક્રેટ મીટિંગ કરે છે, ત્યાં કોઈને જવાની ના પાડી છે. સિક્રેટ? સાંભળ ડિમ્પલ, પેલી એટલાન્ટિક હોટલ 1065 રૂમમાં એક લુંગી બાબા કરીને છે. એમને આ કેશ આપીને ઇન્ડિયા જવા કહી દેજે. પણ કેમ સર? એટલા માટે કે એ મારી બહુ જૂની ઓળખાણવાળા છે. અંજલિના લગ્ન માટે જ્યારે એમને કુંડળી દેખાડી તો એમને કહ્યું કે કુંડળીમાં દોષ છે. હવે હું આ બધી વાતોમાં માનતો નથી, પણ જો ભાનુને ખબર પડી ગઈ તો એ લગ્ન રોકી દેશે. સર, મારા મનમાં એક ડાઉટ છે. જો કુંડળીમાં દોષ હોય તો પેલા બાબાએ આ વાત કેમ ન કહી? અરે એમને કઈ ખબર નથી પડતી. જો ભાનુએ વાઈફની ડિલિવરી ડેટ આના કહેવાથી રાખી હતી ને, તો શું થયું? રોહિતનો જન્મ થતા જ પત્ની મરી ગઈ. અરે એ ફેક બાબા છે, એ પોતાના ખર્ચા પાણી માટે પડ્યો રહે છે. તું સાચું કહે છે પેંડા? સર, એમની અંગત વાતોને મેં મારા અંગત કાનો વડે સાંભળી લીધી છે. એમના વર્ષ જો તમે રોહિતના લગ્ન કરાવી દીધા તો પછી નો જેટલો પણ ખર્ચો થયો લુંગીવાળા બાબાને અહીંયા લઈ આવ હમણાં તાબડતોબ. ઓકે સર. કોણ છે આ બાબા? હમણાં ખબર પડી જશે. પ્રણામ લુંગી બાબા, પ્રણામ. લુંગી આશીર્વાદ, લુંગી આશીર્વાદ. બાબા, આ મારો દીકરો રોહિત છે. નમસ્તે બાબાજી. આના તોબડા ઉપર તને દશા ખરાબ શું કામ દેખાય છે? દશા? શેની દશા? એ દશા નથી ખબર, તું કેવો બાબા છે? ભાનુ, શું બોલી રહ્યો છે તું? પ્રે 30 જગ્યા દેખાડી હતી પણ તેલ ખાલી 3 જગ્યા નીકળ્યું, બાકી જગ્યા કેમ આ નહીં? તેલ બચ્યું જ નથી એટલે. અચ્છા, મારી બાયડીની ડિલિવરી ડેટ તે ફિક્સ કરી હતી પણ એ છોકરો જણતા જ ઉપર વહી ગઈ. એનો સમય થઈ ગયો તો ચાલી ગઈ. તો હવે તારો ટાઈમ આવી ગયો છે. ચાલ નીકળ અહીંથી. ભાનુ, તું મારું અપમાન કરી રહ્યો છે. કાપી નાખીશ. ચાલ નીકળી જા અહીંયાથી.
અરે વાહ તમે જ કોઈ રસ્તો બતાવો બાબા. 4 દિવસમાં મારા દીકરાના લગ્ન થવાના છે. લગન છોકરી કોણ છે? અંકલ બાબા અંજલિ. ગ્રહદશા મેચ નથી થતી. કન્યાદાન કોણ કરશે? દોસ્ત હવે જાઓ સસરાજી, જાઓ ને. એ ડિમ્પલ, ભદ્રા તું શું કામ ગ્રહોથી રમત કરી રહ્યો છે? આ લગન માટે મેં ના પાડી હતી ને. મને ભરોસો નથી. પણ હું માનું છું. હા હું માનું છું. બાબા આનું કોઈ સોલ્યુશન તો હશે. હા છે, પણ એ રસ્તો થોડો કષ્ટદાયક અને કઠણ છે. કોઈ વાંધો નથી બાબા, તમે બસ હુકુમ કરો. આ છોકરીનું એ જ મુહૂર્તમાં નકલી લગ્ન કરાવવું પડશે. એના 24 કલાક પછી દોષ પણ મટી જશે અને વર પણ મરી જશે. એના પછી જેની સાથે ઈચ્છો લગ્ન કરાવી શકો છો. તો ઠીક છે ને, કોઈની સાથે પણ ચૂપચાપ લગ્ન ના, કરાવી ના, દઈશું. ના. બેટા આપણે લોકોને મૂર્ખ બનાવી શકીએ પણ ગ્રહોને નહીં. એ બધું જ ઉપરથી જોતા હોય છે. બરાબર કહું છું ને બાબા? સરસ. બધા સાંસ્કૃતિક નિયમો પૂર્ણ કરવો પડશે અને બધાની સામે લગ્ન સમારોહ કરવો પડશે. એના પછી દીકરી ઉપરના બધા દોષો બિલકુલ મટી જશે. દોસ્ત આ સંભવ નથી. આપણા દેશથી દૂર અહીંયા કોણ એવો મળશે? એક છે. છે કોણ છે ડિમ્પલ? મારો ફેન સીનુ. સીનુ ઇમ્પોસિબલ. હું એવું નહીં કરું. આઈ હેટ સીનુ. એટલા માટે જ ને એની સાથે લગ્ન કરીશ તો લેટ થઈ નકલી જ જશે. લગ્ન છે દીકરી, માની જા. અરે આ માની જશે પણ એને કોણ અરે મનાવશે? જવા દો ને સર, હું મનાવીશ ને એને. એ જરા પૈસાનો લાલચુ છે. જેટલા માંગે એટલા આપશું, મનાવી લે. વધારે નહીં આપતા. 1 કરોડ આપો બસ. 1 કરોડ? હા, હું 1 કરોડ રૂપિયામાં એને મનાવી લઈશ. તમારી પાસે તો 1 કરોડ દિરામ માંગશે. બોલો ચાલશે? રેવા દે, તું જ જા. આ તમે શું કહો છો સર? સાચું કહું છું. 1 કરોડ આપશે. 1 કરોડ માટે ભાઈની દીકરી સાથે લગ્ન કરી લઉં, એ પણ નકલી લગ્ન? મારો અંતરાત્મા ના કહે છે. શેનો અંતરાત્મા? ખાવા પીવાના પૈસા છે ને અંતરાત્માની વાત કરે. અંતરાત્મા તારા સુધી જ રાખજે. હું તારી કોઈ વાત નથી માનવાનો. અરે આવતી લક્ષ્મીને કોઈ ઠોકર મારે કે? અસલમાં નકલી લગ્ન કેમ કરે છે? હું શું મરવાનો છું કે? હા, પગની એક આંગળી કપાઈ જશે બસ. એટલું તો એ પોતે પણ કરી શકે ને. બેકાર વાતો નહીં કર. કરોડપતિ લોકો નખનું જોખમ નથી લેતા. તું આ લગ્ન કરીશ એવું મેં કમિટમેન્ટ આપ્યું છે. મારી ઇજ્જત દાવ પર લાગેલી છે. બોલ હા પાડીશ કે નહીં? ઠીક છે સર, તમારી ઇજ્જત રાખવા માટે હું મારા અંતરાત્માને મારી નાખીશ. 1 કરોડમાં ભાગ તો નહીં માંગુ ને? ના ના, 1 રૂપિયા પણ નથી જોઈતો. બધું રાખી લે. તારા મર્યા પછી તો બધું મારું જ છે. શું કહ્યું? અરે કાઈ નહીં, તું તૈયાર છે ને? હું રેડી છું સર. થેન્ક્સ યાર. હું હમણાં જઈને એમને કહી દઉં છું. મને લાફો મારેલો ને, જો લગ્ન પછી તારા ગ્રહો તારો શું હાલ કરે છે. શું વાત છે? માની ગયો? ડિમ્પલે તને શું કહ્યું ખબર નથી, પણ આ લગ્ન કરીશ તો 24 કલાકની અંદર મરી જઈશ. નો પ્રોબ્લેમ. 24 કલાક તારો પતિ બનીને જીવીશ ને, એ ઘણું છે. એક વાત કહું તને, પ્રેમ એક બીમારી છે. એની દવા પણ પ્રેમ જ છે. જેમ મરવું હોય એમ મર. એ સીનુની તો વાત જ ન કરો. બહુ મોટો ચીટર છે. અચ્છા, તું મારા લગ્નમાં આવીશ એમ વિચાર્યું નહોતું, પણ તને લઈ આવીને બહુ જ મોટું ચીટ કર્યું છે. મારી ડિલિવરી પર પણ લઈ આવ્યો, એ ભૂલ હતી એની. તમે લોકો મારી ફ્રેન્ડ્સ છો કે એની ફ્રેન્ડ્સ છો? તારા જ ફ્રેન્ડ છે. છોડ હવે એ બતાવો. હવે આજનો પ્રોગ્રામ શું છે? આજે આપણે લોકો બહાર ફરવા જઈશું. હા, એ લગન લખાઈ ગયા પછી બહાર ન જવાય, સમજી? હા, પણ આ ખોટા લગ્ન છે. તમે બંને પણ આને સિરિયસલી ના લો. હો, ઓકે? કમ લેટ્સ હેવ ફન. હા ચાલ. વેલકમ. તો અહીંયા કેમ આવે અમે છે? બોલાવ્યો છે એને. અંજલિ, તને આની સાથે પ્રોબ્લેમ હશે પણ અમને નથી. અને છતાંય તને જો પ્રોબ્લેમ હોય તો અમે ચાલ્યા જઈએ. રહેવા દો. જસ્ટ સ્ટે અવે ફ્રોમ હિયર. મેં કઈ તારું ગળું પકડી રાખ્યું છે કે? શટ અપ. ઓહો, હવે બસ કરો તમે બંને. ચાલ આપણે જઈએ ત્યાં. બાપરે, આટલી બધી ઊંચાઈ હતી. મારા બસની વાત નથી હો ભાઈ. અરે આ તો કોઈ પણ કરી લે યાર. ઠીક છે, પહેલા હું કરું પછી તમે બંને કરજો. ઓકે? એ અંજલિ, રેવા દે પ્લીઝ. અંજલિ સંભાળીને. અંજલિ પ્લીઝ સંભાળીને. અંજલિ પ્લીઝ. હા હા, ઇટ્સ ઓકે. Rope is not tight. Hey!
Thank God. એ તું ગાંડો થઈ ગયો છે તું મરી શકતો તો મર્યો તો નથી ને. થેન્ક યુ સીનુ, પણ વિના સેફટી આમ કેમ કૂદી પડ્યા? ત્યારે મેં મારા વિશે નહોતો વિચાર્યો, અંજલિ વિશે વિચાર્યું હતું. જો એ જતી રહેત તો એકલો જીવીને હું શું કરેત? સીનુ, આટલા દિવસથી તારા પ્રત્યેના પ્રેમને નફરતમાં બદલવાની કોશિશ કરતી આવી છું. તને નફરતથી જોવા લાગી હતી, પણ હવે આવું નહીં થાય. આઈ લવ યુ સીનુ. અંજલિ, આ સાચું છે ને? એમ કેમ પૂછી રહ્યો છે? એટલે કે આ બાબા લોકો એમની ભવિષ્યવાણી આ બધું ખોટું નીકળશે તો પાછી તું આ બધી વાતોને તો ભૂલી જા. બસ તારો પ્રેમ સાચો છે એ મને સમજાઈ ગયું છે. તો સાંભળ, આ બધું મારું જ રચેલું નાટક છે. વોટ? હા, નહીં તો શું? કોઈ ગધેડો તારી સાથે લગ્ન કરે અને હું ઊભા ઊભા જોયા કરું એટલે આ બધું કર્યું. બસ એટલું જ ને કે હજી કોઈ વાત છે જે મને નથી ખબર? હા છે ને, પણ હું કહે કરતા તું પોતે જ જાણી લે ને. કઈ જરૂર નથી. તને જાણી લીધું એટલે બધું જાણી લીધું. હવે આનાથી વધુ મારે કંઈ નથી જાણવું. આઈ લવ યુ. સીનુ સર, તું સારો માણસ છે. એકવાર મારા દોસ્ત મારા ભાઈને બચાવ્યો અને હવે આ નકલી લગ્ન કરવા માટે તૈયાર થઈને મારા દીકરાને બચાવવાનો એટલે કે લગ્ન પછી પગની આંગળી ઉખડી જશે, બસ એટલું જ ને? હા હા, એવું જ કંઈક છે બેટા. सीनू तू बहुत प्रगति करीश, बस हमारी साथ जोड़ाया रहेजे बेटा. जावेद साहब ने भेजा, ये रहा आपका फाइल. ओके ओके, थैंक यू, धन्यवाद केजे साहब. આ ફાઇલ કોની છે પાનુ? આ ઇમિગ્રેશન ઓફિસર પાસેથી મંગાવી છે મેં. નરસિમ્હા અને એના માણસો અહીંયા આવ્યા છે કે નહીં એ શક દૂર કરવા માટે હૈદરાબાદ થી શારજા આવનારા દરેક મુસાફિરની ડિટેલ્સ મંગાવી છે મેં. દોસ્ત તને પ્રોમિસ આપું છું, જો એ લોકો અહીંયા હશે તો જીવતા પાછા નહીં જાય. એ નરસિમ્હા અને એના માણસોને તું ઓળખી શકશે? અરે એના બધા માણસોને હું ઓળખું છું. લાવ અહીંયા લાવ. જોઈ લે, બાકી કોણ છે એ કહી દે, એને તો મારા છોકરાઓ જ જોઈ લેશે. જોયા છે મેં. આ જો આવ્યો છે ને, આવ્યો છે. અને આ પેલો બીજો એની સાથે રહે છે. આ નથી એની સાથે રહેવા વાળો ક્યાં ગયો? આ જો આ છે, આને પકડી લેશો તો બધું જ મળી જશે. આ દોસ્ત આ એ જ છે. પેંડા, આપણા બધા છોકરાઓને આનો ફોટો મોકલી દે. યસ સર. આ જીવતા નહીં બચવા જોઈએ. ઠીક છે સર. સસરાજી અહીંયા આવો. શું તમે કોઈ નિર્દોષને ફસાવ્યો? જો એ આના હાથે ચડી ગયો તો? અરે આ એમને નહીં મળે. અત્યારે તો અમેરિકામાં શો કરતો હશે. શું? હા, એ બહુ મોટો સિંગર છે. આપણી ફ્લાઇટમાં જ હતો. એ પોતાની ટીમ સાથે અમેરિકામાં શો કરવાનો છે ને કહ્યું તું મને. બની શકે છે બીજે પણ ક્યાંક ગયો હોય. અરે બાપ રે, બચાવી લીધો. સસરાજી, આપણે આપણું કામ ખતમ કરવું પડશે. હા બસ 2 દિવસ વધારે. રેમ્બો, મારી સાથે થયેલા અપમાનને હું ભૂલી નથી શકતો. ત્યાં કંઈક બીજું જ ચાલી રહ્યું છે. તે હૈદરાબાદથી આવેલા લોકો કંઈક તો ગડબડ કરી જ રહ્યા છે. આ નકલી લગન ને આ બધું બકવાસ છે. ભાનુને પાઠ ભણાવવાનો છે. એના જ હાથે એ લોકોને મરાવવા પડશે. જાઓ, ભેસ બદલીને પેલેસમાં ઘૂસી જાઓ. એ લોકો પર નજર રાખો અને પુરાવા ભેગા કરો. જાઓ. અલ્યા, તારે કારણે કેટલી વીજળી બરબાદ થઈ રહી છે ખબર છે તને? આ તો ખોટું કહેવાય. વીજળીનો આમ બગાડ ન કરવો જોઈએ. બોલ, પૈસા ક્યાં છે? બોલ ને. વધારે ઝટકા આપ, ઉઠી જઈશ. અલ્યા, હું તારી ટ્રીટમેન્ટ બદલું છું. લુંગી બાબા પાસે જઈને ભભૂતિ તારા મોઢામાં ઠોસું છું. જોઉં છું ત્યારે શું રિઝલ્ટ મળે છે. લુંગી બાબા, લુંગી બાબા. તમે લોકો કોણ છો? હું છું લુંગી બાબા. લુંગી બાબા તું છે? હા, આવો ડિમ્પલભાઈ, પત્તા રમીએ. ઇન્ડી કોટ હું રમતો નથી, રમાડું છું. સિનુને દગો આપો છો ને? હમણાં જઈને એને કહું છું બધું. તું અને તારી આ મંડળી તો ગઈ કામથી. બાબા, એની ડેન્જર? ક્યાંનો ડેન્જર? એ સીનું સંભાળી લેશે. તું પતાવે, તું જઈને જો. સિનુ, અરે ભાઈ
ડિમ્પલજી દરવાજો બંધ કરો, કોઈ જોઈ લેશે. આ શું કરો છો? તમારા લગ્ન તો નકલી છે. તમારે એને સિરિયસલી ન લેવું જોઈએ. નકલી લગ્ન છે, કોણે કહ્યું તમને? અરે પેલા લુંગી બાબા. ઓ એ પણ નકલી જ છે. ડિમ્પલજી આ ખોટા લગન નથી, લવ મેરેજ છે. લવ? એ વળી ક્યારે થયો? મેં જ્યારે ચાર્ટર્ડ પ્લેન આપ્યું ને ત્યારે થયો. ઓહો, ભાઈની દીકરી સમજી લો એમ કહ્યું હતું, પણ આજે કન્ફર્મ કર્યું છે. હવે જોઈ લઈશ તને. દરવાજો બંધ કરીને જાઉં છું ચોંટ્યારો. ભાઈને તો આ વાત કેવી જ પડશે. દોસ્ત, લગ્ન થયા પછી તરત જ આપણે બંને મળીને એક નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ. કયા લગ્ન પપ્પા? ખોટા લગ્ન? અરે નહીં બેટા, ઓરિજિનલ. તારા અને અંજલિના લગ્ન બહુ પછી. કન્ફ્યુઝન થઈ રહ્યું છે બસ એક દિવસ વધુ, બધા જ કન્ફ્યુઝન દૂર થઈ જશે. દોસ્ત, મારી પાસે પડેલા તારા 250 કરોડ અને મારા 250 કરોડ ભેગા કરીને આપણે શારજામાં એક બહુ જ મોટો પ્રોજેક્ટ પ્લાન કર્યો છે. ડીલ ઓકે ને? સર 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 એ વાત કરીએ છે ને? સર પવન કલ્યાણનો ફોન આવે છે. પવન કલ્યાણ? પવન કલ્યાણ? હા સર, એમણે કહ્યું કે અર્જન્ટલી તમારી સાથે વાત કરવી છે. 100% કંઈક જરૂરી વાત હશે. જા, જઈને વાત કરી લે. આવો સર, જલ્દી આવો સર. આવો સર. અરે ઉભો રે. પવન કલ્યાણ પાસે મારો નંબર ક્યાંથી આવ્યો? અરે નંબર ગયો તે લેવા સર. સર હું તમારા હાથના સોગન ખાઈને કહું છું. થયું છે શું? એ લોકોએ મને ફરીથી દગો આપ્યો સર. અહીંયા થનારા લગ્ન કઈ નકલી નથી સર. પેલો સીનુ, પેલો લુંગી બાબા, એમની આખી ટોળકી નકલી છે સર. અરે જવા દે યાર, હું ક્યાં અસલી છું? સર આ તમે શું કહો છો સર? હું પણ નકલી છું. તો પછી ઓરિજિનલ? તું જેને રોજ કરંટ લગાડે છે ને એ છે. જો આ વાત બીજા કોઈને કહી ને તો મારી નાખશે સર. આ કે બહાર કહેવાની વાત છે? એને વીજળીના આંચકા આપ્યા, ઉલટું સીધું ગમે તેમ બોલ્યો, ગાળો પણ આપી. ખુરશી પરથી ઊભો થશે તો ખબર નહીં શું કરશે. હવે તો સાચું બોલો છો ને? અંગૂઠા પરથી શું સમજું, સાચું બોલે છે કે જૂઠું? હું તો ગયો ને હવે કામથી. સર એકચ્યુઅલી આમાં મારી કોઈ ભૂલ જ નથી સર. તમે મારી જગ્યાએ હોત તો તમે પણ આવું જ કર્યું હોત. સર મને એક ડાઉટ છે. હું તો મૂર્ખ છું એટલે એમની ચુંગલમાં ફસાઈ ગયો, પણ તમે તો ભાઈ છો સર. તમે કેવી રીતે એમની જાળમાં ફસાઈ ગયા? ઉઠી ગયો તો તમે લોકો ફસાશો. આ તો માત્ર જુએ છે, બોલતો જ નથી. સર જો તમને મારી વાત સંભળાતી હોય તો માથું ધુણાવીને હા પાડજો, અને જો ન સંભળાતી હોય તો ના પાડજો. બધું જ સંભળાઈ રહ્યું છે મને. આંખો જોતા તો એવું લાગે છે કે આમને મારી બધી વાતો સંભળાય છે. ભાનમાં આવતા જ મને ઉડાવી દેશે. બાપરે, આમનું કંઈક તો કરવું જ પડશે. અરે સીનુ, ગમે તેમ કરીને મને ઇન્ડિયા મોકલાવો યાર. અહીંયા રહીશ તો ટેન્શનમાં મરી જાય. નહીં સર, એમને ડાઉટ થશે. બધા માફિયા છે, ડોન લોકો છે. બહુ મામા બનાવી ચૂક્યો તું મને. તારા કરતા તો એ લોકો ઘણા સારા છે. સર કાલ સુધી આપણું બધું કામ થઈ જશે, પછી આપણે બધા સાથે જઈશું ને. જઈશું કેવી રીતે? એ હું પ્લાન કરીશ ને. કાલે સવારે નવી સ્કીમ શરૂ થવાની છે. એટલે ફરી નવી સ્કીમ? હા સર, ઓપરેશન દિલીપ કુમાર. એમને બિચારાને પણ નહીં છોડ્યા. શું કરીએ સર, બધા સાથે છીએ. કરો એમનો ઉપયોગ કરો. રેમ્બો, શું થયું? કઈ ખબર પડી? નહીં, અમુક વાતો ન જાણવી એ તમારા શ્વાસ ટકાવી રાખવા માટે હિતાવહ છે. જય ભોળાનાથ. છોડીશ નહીં. સીનુ, તને કઈ થયું તો નથી? આને શું થશે? આ તો પોતે યમરાજ છે. શું ભાઈ, શું હાલત કરી એની? ઊંટ ઉપર બાંધીને રણમાં છોડી દીધું. રણમાં છોડી દીધો? પહેલી વાર સાંભળું છું, તારા પર વિશ્વાસ નથી થતો. હવે રહેવા દો ને સસરાજી. આ ઓપરેશન સક્સેસ કરવા માટે આપણે ડિમ્પલજી જેવો બેસ્ટ બકરો જોઈએ છે. સોરી સર. જો કે ડિમ્પલજી જેવો બકરો મળવો મુશ્કેલ છે. તમે ટેન્શન નહીં લો સર, આ શોધી લેશે. મળી ગયો. જોયું? કોણ છે? પેન્ડા. પેન્ડા? વાહ, મસ્ત બકરો પકડો છે તે. તક મળતા જ મને રૂપિયા અને દિરહમ વચ્ચેનો ફેર સમજાવતો રહેતો હોય છે. તારા ચક્કરમાં ફસાઈને એનું કલ્યાણ થઈ જશે. 100% સર. ક્યાંથી લાવ્યા છો આ બ્રહ્માસ્ત્રને સર? તને સોનો પકડ આપું છું, કામ પર સુવે છે. સિક્યુરિટી સિક્યુરિટી ગાર્ડ, અન્ડરસ્ટેન્ડ?
શું વાત છે? એમ ઘૂરી કેમ રહ્યો છે? અરે વાહ, શું બોડી છે તમારી! કોઈ પણ મારે કઈ અસર નહીં થાય. કોણ મારશે મને? જોક મારેલો યાર. રૂપિયા દિરહમ સાથે મજાક ના કરવી જોઈએ. કહ્યું હતું ને એ મારી સાથે આવું જ કરે છે. તારે જે કેવું હોય કહી દે. ભાઈ સિક્રેટ વાત કરવા માંગે છે. એ ટેન્ટ પાસે આવવા માટે ચોખ્ખી ના પાડી છે. સિક્રેટ? ઠીક છે, એ બાજુ કોઈ નહીં જાય. ઠીક છે, તું જા. ઓકે. સિક્રેટ સ્ટાર્ટ કરો. આ શું છે સ્વામીજી? પેટ્રોલ પ્લાન્ટ એટલે કે પેટ્રોલનું ઝાડ. પેટ્રોલનો કૂવો ખબર છે, પણ આ પેટ્રોલનો છોડ એટલે શું? બતાવો છો. એ લાઇટર અહીંયા આપ. વાવ! અરે આ બધું શું છે? આ પેટ્રોલ આપવા વાળું ઝાડ છે દીકરા. મેક્સિકોમાં એક ડ્રગ્સ કિંગે હેરોઇન અને કોકીનના ઝાડને મેળવીને એક નવા નશાની વસ્તુ બનાવી. એ પ્રયોગમાં આ નવો ઝાડ પેદા થયો. મારો પ્રિય શિષ્ય છે દિલીપ કુમાર. પહેલી વાર આ ઝાડનું 1 ટન બી ઇન્ડિયામાં મગાવવાનું છે. 10,000 એકર જમીન ઉપર ખેતી કરવા વાળો છે. એટલે કે એ ખેતી પછી તમારી 3 પેઢી ઘરે બેસીને ખાઈ શકે છે. તો પછી આ બધું તમે મને શું કામ કહો છો? આમના તો લગ્ન જ નથી થયા. તારું મોઢું બંધ કર. આ પ્રોજેક્ટમાં ટોટલ 1,000 કરોડનો ખર્ચો થશે. જેમાં 500 કરોડ લગાવવા માટે એ તૈયાર છે. બાકીના 500 કરોડ લગાવવા માટે અને બિઝનેસ જોવા માટે એક સારો પાર્ટનર જોઈએ છે. મને કહ્યું હતું, એટલે જ તો હું આ યાત્રા ઉપર નીકળ્યો છું. તું મારો પ્રિય શિષ્ય છે, એટલા માટે હું તને પહેલો મોકો આપવા માંગુ છું દીકરા. બહુ બહુ ધન્યવાદ સ્વામીજી. સર, પણ તમે આમાં દોસ્તીના નામે, પાર્ટનરના નામે બીજા કોઈને નહીં લઈ લેતા. હા હાજી, આ પ્રોજેક્ટ તમારે એકલા જ કરવો પડશે. અરે હું પણ એ જ વિચારી રહ્યો છું. અરે પેલા ભાનુ પાસે મારા 200 કરોડ છે, જે હું કોઈ બહાને પાછા લઈ લઈશ ને બાકીના 250 કરોડ ઇન્ડિયાથી ટ્રાન્સફર કરાવી દઈશ. તમારું ભલું થાય. આ પ્રોજેક્ટની વાત લીક નહીં કરતા અને ખાનગીમાં જ રાખજો, નહીં તો મારા દિલીપ કુમાર મારાથી નારાજ થઈ જશે. ઠીક છે બાબા, બાબાની જય હો. સાચે? હા સર, મેં મારા પર્સનલ કાને સાંભળ્યું છે ને આખુથી જોયું છે. આપણે અહીંયા 10,000 ફૂટ ખોદીએ છીએ તો 1 ચમચી પેટ્રોલ નથી નીકળતું. એ કોઈ મામૂલી છોડવો નથી સર. એને પીસવાથી પેટ્રોલ નીકળવા લાગે છે સર. ડેડ, ઇટ્સ અ મિરેકલ. આવા સારા પ્રોફિટ વાળા ધંધામાં એકલો જ પૈસા લગાડીને વધુ અમીર બનવા માંગે છે. આવવા દે ને. અરે દોસ્ત, મારે તારી સાથે કંઈક અર્જન્ટ વાત કરવી છે. બોલ. એ શું છે કે મારે થોડા પૈસા જોઈતા હતા. મારા 250 કરોડ ટ્રાન્સફર કરી દો તો. 250 ચાલશે કે પછી 500 આપું? નહીં નહીં, 250 બરાબર છે. કોને ટ્રાન્સફર કરવાના છે, તને કે દિલીપ કુમારને? આ વાત તમને કેવી રીતે? આને પણ ફસાવી લીધો. મને બધી ખબર છે દોસ્ત. પેટ્રોલ પ્લાન્ટ પ્રોજેક્ટ વિશે મેં સાંભળ્યું છે. અત્યાર સુધી ચાહે લીગલ હોય કે ઇલીગલ, દરેક બિઝનેસ આપણે મળીને કર્યા છે. પણ આ પ્રોજેક્ટ તું એકલો કરવા માંગે છે? અરે એવું કઈ નથી દોસ્ત, આમાં થોડું રિસ્ક છે, એટલે તને શું કામ ઇન્વોલ્વ કરવું? મને રિસ્ક વાળા કામ જ કરવા છે. ઠીક છે, બંને મળીને જ કરીએ છીએ. 50-50. ઓકે દોસ્ત. પેંડા, આ લગ્ન થયા પછી બધા જ રૂપિયા ટ્રાન્સફર કરી. લગ્ન પછી શું કામ સર? તમે માત્ર હા કહી દો, 5 મિનિટ ટ્રાન્સફર કરી નાખું છું. ક્યારેક ક્યારેક ઉતાવળું પગડું પણ જરૂરી હોય છે સર. હા પાડી દો સર. સર, તમારું નામ આપો, હું હૈદરાબાદથી હવાલો કરાવી દઉં છું. આ તો મારા કરતા પણ મોટો મૂર્ખ છે. એટલે જ તો આને સિલેક્ટ કર્યો છે. આમાં તો ગોવર્ધન નામ અરે એ દિલીપ કુમારના સસરાજી છે, પોતાના નામ પર ઠીક નહીં રહે. હા ઠીક છે. આ બીજો કોઈ નંબર કોનો છે સર? મીડિયેટરના 5% અલગથી હા, ટ્રાન્સફર. ભલે કઈ પણ થઈ જાય, પણ મીડિયેટરને કમિશન મળવું જોઈએ, કેમ? બરાબર ને સર? કરેક્ટ. મીડિયેટર તો આ જ છે ને? તમને કઈ રીતે ખબર પડી? નવો છે પણ સારી એક્ટિંગ કરે છે. ક્યારેક ક્યારેક કરવી જોઈએ ને. ભગવાનના આશીર્વાદથી તું માફિયા લાઈનમાં નથી, નહીં તો બધા માફિયા અત્યાર સુધીમાં ગાંડા થઈ ગયા હોય. થેન્ક યુ સર. શરમાય છે? ફ્રેન્ડ્સ, ટુડે ઇઝ વેરી સ્પેશિયલ ડે. હું અને મારો દોસ્ત ભદ્રા એક સ્પેશિયલ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. આ આનંદના અવસર પર આઈ એમ ગોઈંગ ટુ ઓપન અ સ્પેશિયલ બોટલ which is costing 25 lakhs. 25 લાખનો ફટકો. તો આ શું કહી રહ્યો છે સીનુ? કાલે આપણા લગ્ન છે અને આજે તું આ બધું? અંજલિ, એકવાર મારી વાત તો સાંભળ. બધી વાતનો જવાબ તને મળી જશે. તું જાને પ્લીઝ. ઠીક છે. બસ કર દોસ્ત, બહુ પીધું. અરે છોડ ને, આવા ઓકેઝન પાછા નથી આવતા. એન્જોય. પપ્પા, મારે આ લગ્ન નથી કરવા. તું ખોટા લગ્નની વાત કરે છે ને? ના ખોટા ના સાચા, મારે લગ્ન જ નથી કરવા. એ તું ચૂપ રહે. ઠીક છે બેટા, તને જે પસંદ નથી હું નહીં કરું. દોસ્ત, આ લગ્ન કેન્સલ કરો, અમે ઇન્ડિયા જઈ રહ્યા છીએ. તું તો એને પોતાની સગી દીકરીની જેમ ટ્રીટ કરે છે. હા, આમણે મને પોતાની સગી દીકરીની જેમ જ મોટી કરી છે. શું કામ મોટી કરી છે ખબર છે?
તારી પાસેથી મળનારા પૈસા માટે. નહીતર જે દિવસ તારા મા બાપને માર્યા હતા ને એ દિવસે તને મારી નાખવા. એ શું બકવાસ કરી રહ્યો છે તું આના પર ભરોસો નહીં કર. ભરોસો નહીં કરે? શું કામ ભરોસો ના કરે? એ અંજલિ, પોતાના સગા ભાઈ અને ભાભીને મારનારો આ તને પણ જીવતો નહીં છોડે. એટલે મારા મમ્મી પપ્પાને હા, આને જ માર્યા હતા. તારા બાપના નસીબ જોર કરતા હતા એટલે બચી ગયો. અને માત્ર એટલું જ નહીં, પોતાના ગામ લોકો સાથે ઢીલ ઢાલી કરી એમના પૈસા લઈ ભાગ્યો અને એનો આરોપ પણ તારા બાપ માથે જ લગાવ્યો. પૂછ આને, હું જૂઠું કહું છું કે સાચું? એટલે મારા પપ્પા ભગવાન જેવા તારા પપ્પાને, દેવી જેવી તારી મમ્મીને તારાથી દૂર કરનારો દુષ્ટ માણસ આ જ છે. હું સાક્ષી છું. એ આઈડિયા તે જ આપ્યો તો ને? હા, આઈડિયા તો મેં જ આપ્યો હતો. પણ હું તો ક્રિમિનલ હતો જ. પણ તારી છે ભાઈ ભાભીને મારનારો ક્રિમિનલ નથી. એ તું ઈચ્છે કે ના ઈચ્છે, હવે તો મારી જ ઈચ્છા ચાલશે. જ્યાં સુધી મારા દીકરા અને અંજલિના લગ્ન નથી થતા, કોઈ અહીંયાથી નહીં જાય. પેડા હું જોઈ લઈશ સર. ઓકે. અંજલિ, આ બધું શું છે સીનુ? મને આ બધું જાણ થાય એટલા માટે? હા અંજલિ, તને પોતાને આ ખબર પડે એટલા માટે. મારા પપ્પાને જોવા છે સીનુ. પ્લીઝ મને મારા પપ્પા પાસે લઈ જા ને. આજ તારા પપ્પા છે. આજ 15 વર્ષથી તું તારા પપ્પાને જોવા તરસી રહી છે ને, એ આજ છે. પપ્પા, આ હૃદયથી વિખૂટા મારા ધબકારાને ફરીથી આ હૃદયને ધબકાવવામાં આટલો સમય નીકળી ગયો બેટા. સોરી પપ્પા, મેં તમને સમજવામાં ભૂલ કરી. નહીં બેટા, તું મારી દીકરી છે. બધા દીકરી મળ્યા પછી જમાઈને શોધતા હોય છે, પણ મારા ભગવાને પહેલા જમાઈને મેળવીને પછી દીકરી સાથે મેળવ્યો. આ છે આખી વાર્તા. તારી પાસે અમને અહીંયાથી ભગાડવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આટલો મોટો દગો, આટલો મોટો વિશ્વાસઘાત. તમે બધાએ મળીને મારા બોસને છેતર્યા છે. જોઈ લઈશ. તમે બધા ગયા સમજો. પેંડાભાઈ વાત તો સાંભળો. સીનુ, જરા ઉભો રે સીનુ. આ બધું તું મારા પર છોડી દે. લેટ મી હેન્ડલ ધીસ. તું શું હેન્ડલ કરીશ? બસ તું જોયા કર. હું આને 2 સવાલ પૂછીશ ને હમણાં સમજાઈ જશે. લુંગી બાબા વિશે બોસને કોણે કહ્યું હતું? મેં. એટલા માટે લગ્ન અટકી ગયા. છોડમાંથી પેટ્રોલ નીકળે છે એ વાત તારા બોસને કોણે કહી? મેં પોતે. એટલા માટે તો 500 કરોડ રૂપિયાના હવાલામાં જતા રહ્યા. એ છે ને, આ બધાએ મળીને મારા બોસને છેતર જેવું છે ને કહી દઉં છું. અરે તું ગધેડો, આ બધી વાતો એમને જઈને કહીશ એટલા માટે તો આ લોકો તને ફસાવ્યો છે. અરે મીડિયેટરને 5 કરોડ કમિશન આપવાનું હતું ને, એ કોના અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે? બોલે, કોના અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે? જોઈ લે તારા ફોનમાં. ચેક કર ને, જોને જલ્દી. આ તો મારો અકાઉન્ટ નંબર છે. તારું જ છે ને? અરે તને પાકિસ્તાન ખબર છે ને? ખબર છે. અને કઝાકિસ્તાન? હા ખબર છે ને, રશિયામાં આવેલું છે. આ લોકો ફસાકિસ્તાનમાંથી છે, ક્યાં છે ખબર નથી. એકવાર ગયા તો ફસાઈ ગયા. અરે પણ જમાઈજી, સવારે લગ્ન છે, કેવી રીતે જઈશું? આપણા પેંડાભાઈ છે ને, ચાર્ટર્ડ પ્લેનમાં લઈ જશે. અને ચાર્ટર્ડ ફ્લાઇટમાં. હવે સમજાવ્યું ને તને? સર, તમે અહીંયા રહેશો, ભાનુભાઈ તમને જીવતા છોડશે કે નહીં? છોડશે. હવે બોલ બેટા, અમારો રૂપિયો મોટો કે તારો દિરામ? અરે રૂપિયા કમાવા વાળું તમારું મગજ મોટું છે સર. હવે સમય નથી, જલ્દી ચાલો. હા ચાલો. બાનો! બાનો! હા,
આટલા દિવસોથી તારી સાથે નરસિંહમાં ડેડ અંજલિ તો હવેલીમાં નથી દેખાતી. દેખાતી નથી એટલે બાબા તમે અહીંયા? એ બધાએ તને દગો આપ્યો છે ભાનુ. આ પેલેસમાંથી ભાગી ગયા છે. એ જોજે કે શારજાહમાંથી ન ભાગી શકે. ચલો આવો જલ્દી આવો. ચાલો જલ્દી ચાલો. ચલો જલ્દી આપણી પાસે જલ્દી. જલ્દી કમોન કમોન જલ્દી. એ રોહિત એરપોર્ટના ચીફ સિક્યોરિટી ઓફિસર હામિદને ફોન લગાવો. ઠીક છે ડેડ. So, you are from the film crew? Yeah, hero, heroine, and I am the producer. Oh, who is the director? હું જ છું ને. એ રોહિત શું થયું? એ ઉપાડતા નથી. ઉપાડતા નથી? ટ્રાય કર. કામ હોય ત્યારે જ ના ઉપાડે. What is the story? Story. Hero is a rich fellow. Jamkudi married a poor fellow. Jamkudi? Jamkudi means heroine. Oh. Bapa upset. Bapa? Bapa means grandfather. Bapa wants Jamkudi to come back. Hero comes to India and convince Jamkudi. When Jamkudi come back, Bapa is very happy. Wallah, મજા આવી ગઈ. Very heart touching You story. believe it? Thank you so much. You can proceed now. ચાલો. ચલો જલ્દી આપણી પાસે સમય નથી. ચલો જલ્દી. ચાલ. અસલામ વાલેકુમ ભાઈ. હમીદભાઈ લાઈન પર છે ડેડ. મારી વાત સાંભળ હામિદ. Send me the photos. I will send you Hamid. નહીં. We have to stop the fight. Move. એ સિક્યુરિટી વાળો ભણવાનો માણસ છે. અરે સિનુ મને મારી નાખ મને. અરે પેંડા પેલું સાયનાઇડ નામનું ઝેર ખબર છે ને? જીપ પર લગાડતા જ મરી જઈએ. ફ્લાઇટમાં ક્યાંક મળશે કે નહીં? રામા ભાનુ બાબા એ લોકોથી પહેલા આપણે હૈદરાબાદ પહોંચવું પડશે. તૈયારી કરો. જરૂર બાબા. You superb, Sinu. I love you. સર આપણે હૈદરાબાદ તો આવી ગયા પણ હજી પણ રિસ્ક તો છે ને? રિસ્ક તો રહેશે જ. જ્યાં સુધી આ સાથે છે ત્યાં સુધી રિસ્ક ન હોય એવું બને જ નહીં. ઘણા ટાઈમથી કંટ્રોલ કરી રહ્યો હતો. એક નંબર જઈને આવું છું. જાઓ જલ્દી આવજો. કેમ ભાઈ યાત્રા કેવી રહી?
ચૂપ રહો સર, શું કામ ટેન્શન લો છો? આ કેવી વાતો કરે છે તું? મારી જગ્યાએ હોત ને તો ખબર પડે ટેન્શન શું છે. આને જો, એવું લાગે છે કે હમણાં હાર્ટ એટેક આવી જશે. અરે ભાઈ ચાલો હવે. હા ચાલો. સસરાજી, તમારું સપનું પૂરું થવાનું છે. જ્યાં તમને ચોર સમજતા હતા ત્યાં છાતી ફૂલાવીને જવાનું છે. પણ સાચું કહેવાથી એ લોકો માનશે? આપણે કહીશું નહીં, દેખાડીશું. શું બતાવશો સીનુ? આ જુઓ, કાલે રાત્રે પાર્ટીમાં ભાનુ જે બોલ્યો હતો ને એ અમારે રેકોર્ડ કર્યો છે. તો પછી આ પૈસા? આપણા લોકો વિડ્રો કરીને નીકળી ગયા છે. આપણને રસ્તામાં મળશે. શું ડિમ્પલ ટેન્શનમાં લાગે છે? ટેન્શનમાં તો હું જ ને સર. પેલા ભાઈને આ સીનું એમ જ ત્યાં મૂકીને આવ્યો છે. ખબર છે ને કેટલો ડેન્જર છે, તો પણ પૂછો છો? ટેન્શન તો થાય ને. મારી નાખો તો ને. મેં તો મારી નાખવાનું જ કહેલું, પણ આ ધર્માત્મા છે ને એ છોડીને આવી ગયો. અરે આમાં મારી પણ ભૂલ છે ને. હાથમાં કરંટ હતો ને, 4-5 પોઈન્ટ વધારીને કરંટ આપ્યો હતો તો ત્યાં જ પતી ગયો હોત. તમે આમ કેમ જુઓ છો મને? જો હું અસલી ભાઈ હોત તો તારા રિએક્શન શું હોત? બોડી લેંગ્વેજ તો કંઈક બદલાયેલી લાગે છે. ક્યાંક એરપોર્ટ પર એક્સચેન્જ તો નથી થઈ ગયા? શું ડિમ્પલજી, તમે આટલા બધા ડરી રહ્યા છો? અરે આમની વાતો જેટલી ડરામણી છે. સાંભળો ભાઈ, એ આમ ફાટેલી આંખે જોયા કરતો હતો. બોડીમાં કોઈ મૂવમેન્ટ નહોતી. જો કોઈ આવી કન્ડિશનમાં હોય તો એ આપણી વાતો સાંભળી તો ન શકે ને. એટલા માટે જીપ કંટ્રોલમાં રહેવી જોઈએ. આવી વાતો કરીને કેમ ડરાવો છો? મારો તો ધબકારો ચૂકી ગયો. ધબકારાની વાત પર ગાડી કેમ અટકી? નરસિંહાભાઈ આવો. અરે પેંડા સર, તારી ઈમાનદારીને દગો આપીને પૈસા કમાયો છે તું. જરા ધ્યાનથી જોઈ લે. થોડું અમને પણ આપવા માટે કોને સર? ગામડે જઈને સાયબર કેફે ખોલીને બેસી જઈશ. એ અને જ્યાં જવાના છે ત્યાં જ જશે. આમાંથી કોઈ 1 રૂપિયો નહીં લે. મહેનત કરીને કમાનારો પણ તમારી જેમ કમિટમેન્ટ નહીં આપે. જો આપવા જ નથી તો આ પ્રદર્શન કેમ? ચાલો જઈએ. જો કોઈ આવી ગયું તો પ્રોબ્લેમ થઈ જશે. ઓ બારે. જમાઈજી, સાસરાજી, આમ શું જોઈ રહ્યા છો? હું તારો સસરો છું, એ ભાઈ છે. જમાઈજી, હું અસલી. કોણ છે તારો જમાઈ? એ ડિમ્પલ અહીંયા બોલ. તે કરંટ આને જ આપ્યો હતો ને? અરે તમે કેવી વાત કરો છો? હું કે લાઇનમેન છું કે દરેક વાતે કરંટ આપ્યો કરીને યાદ કરાવો છો મને? સીનો, કન્ફ્યુઝ ન થા. જમાઈજી, ભાઈ છે, ભરોસો નહીં કરતા. હું તારો સસરો છું. જમાઈજી, તે આટલો પ્લાન કર્યો તો મારે કેટલો કરવો જોઈએ? એ ડિમ્પલ, અહીંયા આને કંઈક પેનડ્રાઈવ વિશે કહ્યું તું ને? બહાર કાઢ. હાલો સર, હવે હું રજા લઉં સર. ક્યાં જાય છે? હજી આપણે ઘણા લોકોને મારવાના છે, સમજી ગયો ને? એ દાટી દે આને. આ કરંટ લગાવવાનો તું ક્યાંથી શીખ્યો? સર, મને તો કંઈ પૂછતા જ નહીં. મારી હાલત કંઈ સારી નથી સર. લાગે છે કિડની ઓગળીને નીકળી ગઈ છે. જો કે રૂકસાના કેમ છે? સર, મારી સિચ્યુએશનને ઇમોશન સાથે કેમ જોડો છો? મારા ફ્રસ્ટ્રેશનને સમજાવીને રૂકસાનાને વચ્ચે કેમ ઘસડો છો સર? અવાજમાં દમ આવી રહ્યો છે. સર, હું જાઉં છું સર. અરે ક્યાં જાય છે? તારું તો હજી ઘણું કામ છે. ચાલ ભાઈ, દીકરીના લગ્ન જોઈ દાળ ભાત ખાઈ આરામથી સ્વર્ગે સીધાવજો. એ તું જઈને પેલી છોકરીને કોઈ કામ શરૂ કરો તો એ ખતમ કરવું જોઈએ. શરૂઆત તે કરી છે, પૂરું હું કરીશ. જમાઈજી, એ અંજલિને ઉપાડીને લઈ જઈ રહ્યો છે.
જલ્દી કર. એ ચૂપ, એકદમ ચૂપ. અરે જલ્દી 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 ચાલો. અમે તો કેટલા મુશ્કેલથી પેટ્રોલ કાઢીએ છીએ અને તમે આટલું બધું પેટ્રોલ ત્યાં કાર ચેઝિંગમાં બરબાદ કરી નાખો છો. મારી દેશ તારા ગાલ પર. અહીંયા અમારો જીવ જાય છે ને તને પેટ્રોલની પડી છે. અક્કલ નથી તારામાં? અલ્યા એ મારી ઉંમર તો ફાઇટની નથી રહી, એ તો સમજાય છે. બળદ જેવો હોવા છતાં ફાઇટ કેમ નથી કરતો? શું છે ને કોના તરફથી ફાઇટ કરું એ સમજમાં નથી આવતું. અરે તું અર્જુન કે ભીષ્મ નથી, શિખંડી છે તું. જમાઈજી, જમાઈજી, એ જમાઈજી, જમાઈજી, તમને કઈ થયું નથી ને? તમને કઈ થયું તો નથી ને? અને માત્ર એટલું જ નહીં, પોતાના ગામ લોકો સાથે ઢીલ ઢાલી કરી એમના પૈસા લઈ ભાગ્યો, એનો આરોપ તારા બાપ પર લગાવ્યો. બધા પાછળ જાઓ. તમે લઈને જાઓ. ચલો ચલો એ ચાલ. ભાઈ આટલા વર્ષોથી તમને ગુનેગાર સમજ્યા, માફ કરી દેજો. બધું તારા કારણે થયું છે. પોતાની ખુશી માટે આમણે આપણી જિંદગી બરબાદ કરી. કરેક્ટ સર. હવે આપણું શું થશે સર? કોઈ બીજા બકરાને શોધવો પડશે. બીજું શું? ક્યાં મળશે સર? મળશે મળશે.